નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું ફરી પાછું હાર્દિક સ્વાગત કરું છું. જેટલા પણ મિત્રો અહીંયા આવી જાય છે, ઓડિયો વિડિયો ક્લિયર હોય, તમે હાજર થઈ ગયા હોય તો ફટાફટ એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો. આજના લેક્ચરની અંદર આપણે મસ્ત મજાનો એવો આપણો જે વર્ણાત્મક ગુજરાતી વર્ણાત્મકનો એક ટોપિક છે ચર્ચાપત્ર, એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર, ચાલો ફટાફટ જેટલા પણ મિત્રો હાજર થઈ જાય છે એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ મિત્રો હાજર થઈ ગયા છે, હવે આપણે લેક્ચરની શરૂઆત કરી દેવાની છે. ચાલો જેટલા પણ મિત્રો આવતા જાય છે ફટાફટ એક વખત જય હિન્દનો મેસેજ કરશે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે દરેક મિત્રો અહીંયા આવી ગયા છે. એટલે આપણે આજના આ મસ્ત મજાના લાઈવ સેશનની શરૂઆત કરીએ. ચર્ચાપત્રની વાત કરીએ તો આ પણ આપણને ખ્યાલ છે કે ભાઈ ચર્ચાપત્ર આપણને પરીક્ષાની અંદર 20 માર્કમાં પૂછાય છે. કેટલા માર્કમાં પૂછાય છે? 20 માર્કમાં પૂછાય છે. અને એવા બે ચર્ચાપત્ર આપણને આપેલા હશે, બંને ફરજિયાત હશે. બરાબર, બંને ફરજિયાત હશે. બે આપેલા હશે અને બંને ચર્ચાપત્ર ફરજિયાત લખવાના હશે. એક ચર્ચાપત્રના 10 ગુણ આપણને મળવાના છે મુખ્ય પરીક્ષાની અંદર. ચાલો ફટાફટ જેટલા પણ મિત્રો હાજર થઈ ગયા છે એક વખત રાજપૂત દક્ષાબેન જય હિન્દ, વેલકમ. ચાલો બાકીના મિત્રો પણ પોતપોતાની રીતે આવતા જાય એવી રીતે મેસેજ કરતા જજો, એટલે મને ખ્યાલ આવે કે મિત્રો હાજર થઈ ગયા છે. જો અત્યાર સુધી આપણે જે બે ટોપિક ભણ્યા ને એ એવા ટોપિક હતા કે આપણે ક્યાંક ને ક્યાંક 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં ભણતા હોઈએ, પણ ચર્ચાપત્ર જે છે ને એ બહુ ઓછું ભણવામાં આવ્યું હોય એવું મને ફીલ થાય છે. બરાબર, કારણ કે આપણે ચર્ચાપત્ર હકીકતમાં કેવી રીતે લખાય, એનું ફોર્મેટ કેવું આવે, ચર્ચાપત્રનો મિનિંગ શું થાય, એ ઘણો બધો ખ્યાલ હોતો નથી. પત્ર લેખન આપણે સાંભળેલું હોય, બરાબર. આપણી નિબંધમાળાની નોટબુક જે આવતી હતી તો નિબંધમાળાની અંદર પણ આપણે પત્ર લેખન જોયું હતું, વિચાર વિસ્તાર જોયા હતા, નિબંધ પત્ર લેખન બધી જ વસ્તુ જોઈ હતી. બરાબર, પણ અહીંયા આજે જે સંક્ષેપીકરણનો આપણને ખ્યાલ હતો, પણ આ ચર્ચાપત્ર જે છે એ આપણને કંઈક નવું શીખવા મળશે. ચાલો ફટાફટ એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો. અને આપણે શરૂઆતમાં પહેલા તો વાત કરીએ કે ચર્ચાપત્રનો મિનિંગ શું થાય, ચર્ચાપત્ર એટલે શું. ત્યાર પછી આપણે વાત કરશું કે ભાઈ ચર્ચાપત્ર કેવી રીતે લખવાનું છે, એમાં શું શું કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. પછી આપણે ચર્ચાપત્રનું ફોર્મેટ શીખશું અને એ ફોર્મેટના આધારે કેટલાક ચર્ચાપત્ર આજે આપણે લખવાના છીએ. અને પછી તમને હોમવર્કમાં કેટલાક ચર્ચાપત્ર જાતે લખવા માટે, સ્વ અધ્યયન માટે આપવાના છીએ. બરાબર, તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જ્યાં પણ જવાબ આવડે ત્યાં તમારે આન્સર આપતો રહેવાનો છે, ને જ્યાં પણ તમને એવું લાગે કે ભાઈ અમને આનો આન્સર નથી ખ્યાલ તો તમે જવાબ ન આપો અને નો આઈડિયા લખી દેશો તો પણ ચાલશે. બરાબર, પહેલા તો આપણે વાત કરીએ, ઘણાને એમ થાય ચર્ચાપત્ર એટલે પત્ર દ્વારા જે ચર્ચા કરવામાં આવે તે, પણ હકીકતમાં એવું હોતું નથી. ચર્ચાપત્ર એટલે શું એની આપણે ડિટેલમાં વાત કરીએ તો સૌથી પહેલા તો આપણે મસ્ત મજાની એક વ્યાખ્યા અહીંયા બનાવેલી છે કે ભાઈ ચર્ચાપત્રનો મિનિંગ શું થાય. તો ચર્ચાપત્ર એટલે શું, તો કોઈ પણ સળગતી સમસ્યા, એટલે હાલમાં તાજેતરમાં જે ટ્રેન્ડિંગમાં હોય, સળગતી એટલે ટ્રેન્ડિંગમાં હોય એવી કોઈ સમસ્યા છે, કે પછી કોઈ સામાજિક મુદ્દો છે, કે પછી પ્રવર્તમાન કોઈ ઘટના બની ગઈ છે, તો વર્તમાન પત્રમાં, આ વર્તમાન પત્ર એટલે શું એ આપણને ખ્યાલ હશે કે વર્તમાન પત્રને આપણે સમાચાર પત્ર પણ કહી શકીએ છીએ. વર્તમાન પત્રના માધ્યમથી લોકોનું અને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે લખાતો જે પત્ર છે એને ચર્ચાપત્ર કહેવાય. એનો મતલબ એવો થયો કે અત્યારે હાલમાં કોઈ એવી ઘટના બની હોય, કોઈ એવો ચર્ચામાં રહેલો મુદ્દો હોય, બરાબર, અથવા તો કોઈ પણ એવી બાબત કે જે લોકો સુધી આપણે પહોંચાડવી હોય, તો એ માટે લોકો સુધી પહોંચાડવા માટે આ સમાચાર પત્ર છે, વર્તમાન પત્ર જે ન્યૂઝપેપર છે, એના માધ્યમથી આપણે આપણી રજૂઆત જે છે, આપણા વિચારો જે છે લોકો સુધી પહોંચાડવા હોય તો આપણે એના માટે આપણા જે વિચારો છે એ આપણે વર્તમાન પત્રના એટલે કે ન્યૂઝપેપરના તંત્રીને એક પત્ર લખવો પડે, અને એ પત્ર એટલે ચર્ચાપત્ર. તો હવે તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે કે કોઈ પણ બાબતો, જેમ કે કોરોના જયારે આવ્યું હતું ત્યારે માની લો કે કોરોનાની રસીકરણ કરાવવાની શરૂઆત થઈ તો ઘણા બધા લોકોની માન્યતા એવી હતી કે ભાઈ આ વસ્તુ ખરાબ છે ને આ ખોટું છે ને આ લોકોની ચાલ છે ને, બરાબર, આમાં ઘણા મરી જાય છે ને આમ થાય છે ને તેમ થાય છે. તો એની જાગૃતતા ફેલાવવા માટે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ તંત્રીને રજૂઆત કરે કે ભાઈ મારે મારો પોતાના વિચારો જે છે એ લોકો સુધી પહોંચાડવા છે તો હું તમને ચર્ચાપત્ર લખું. તો આવી રીતે આ કોઈ પણ વિચારો જે છે લોકો સુધી પહોંચાડવાના હોય એ આપણે તંત્રીને જે પત્ર સ્વરૂપે મોકલીએ છીએ એને ચર્ચાપત્ર કહેવાય. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ જો વાત કરીએ
તો આ ચર્ચાપત્ર એવો છે કે લોકોને અનુલક્ષીને, બધાને અનુલક્ષીને લખવાનો હોય. એટલે તમારા વિચારો જે કાંઈ એ બાબતને પણ તમારે બંને તરફી ચર્ચા કરવી પડશે, બરાબર. એટલે કોઈ એવો મુદ્દો હોય, સેન્સિટિવ મુદ્દો કોઈ હોય, હવે માની લો કે અત્યારે યુદ્ધ ચાલે છે, તો યુદ્ધની બાબતમાં તમારા જે વિચારો છે લોકો સુધી પહોંચાડવાના હોય, તો તમારે પોઝિટિવ અને નેગેટિવ બંને વાતો કરી શકો. પણ નેગેટિવ વાતો એવી રીતે કરવાની છે કે કોઈને ખોટું ન લાગે. એટલે કટાક્ષ એવી રીતે કરવાની છે, આપણા શબ્દો એવા વાપરવાના છે કે બધાને વાંચીને પોતાની રીતે ખ્યાલ આવી જાય કે ભાઈ આ જે વાત કરે છે એ સાચી વાત કરે છે. જેમ જેમ આપણે જોઈશું એમ તમને વધારે આઈડિયા આવશે. આગળ આપણે વાત કરીએ તો આ પત્ર સીધો જ વર્તમાન પત્રના તંત્રીને ઉદ્દેશીને લખવામાં આવે. એટલે ચર્ચા પત્ર હંમેશા કોને ઉદ્દેશીને લખવામાં આવે છે? તો કોઈ પણ વર્તમાન પત્રના તંત્રી હોય એને ધ્યાનમાં રાખીને એને મોકલવાનો છે. એટલે જેનો મુખ્ય હેતુ લોકમત જાગૃત કરવાનો છે. એવું નથી કે કરંટ બેઝ માહિતી હોય તો જ ચાલે. પર્યાવરણ લક્ષી કોઈ માહિતી તમારે લોકો સુધી પહોંચાડવી હોય, અત્યારના હાલના શિક્ષણ માટેની કોઈ માહિતી લોકો સુધી પહોંચાડવી હોય, મોંઘવારીને લગતી કોઈ માહિતી તમારે લોકો સુધી પહોંચાડવી હોય, તો એ બધી જ બાબતો જે છે, અથવા સમસ્યાના હલ માટે, અથવા તો રોજિંદા જીવનમાં જે આત્મહત્યાના કેસો વધતા જાય છે આપણને દેખાય, તો એ બધાને ધ્યાનમાં રાખીને પણ આપણે કોઈ પણ પ્રકારના ચર્ચાપત્ર તંત્રીશ્રીને લખી શકીએ છીએ, બરાબર. તો આ વસ્તુની વાત થઈ. ચર્ચાપત્ર એટલે શું એ તમને ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક, બરાબર. ચર્ચાપત્રનો મિનિંગ શું થાય એ તમને અંદાજ આવી ગયો હશે. હવે આપણે જોઈએ કે ચર્ચાપત્ર જ્યારે તમે લખો છો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ આપણે ચર્ચાપત્ર લખીએ તો કેવી કેવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એ આપણે શીખવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. ચર્ચાપત્ર લખવા વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની. પહેલી વસ્તુ કે તમને જે વિષય વસ્તુ આપેલી છે, કે જે મુદ્દા ઉપર ચર્ચાપત્ર લખવા માટે આપેલો છે, એ વિષય સ્પષ્ટ અને તાર્કિક હોવો જોઈએ. તાર્કિક એટલે કે આમ દલીલ કરી શકાય, પોઝિટિવ નેગેટિવ વાતો કરી શકાય એવો હોવો જોઈએ. મુદ્દાઓનું વર્ણન લંબાણપૂર્વક કરવાના બદલે સચોટ કરવાનું છે. બધું આવી જાય અને બહુ લાંબુ લાંબુ ન લખાય એવું હોવું જોઈએ. કેમ કે આપણી પરીક્ષામાં આપણને જે ચર્ચાપત્ર લખવા માટે કહે છે એમાં 150 શબ્દની લિમિટેશન હોય. હા, 150 થી તમે માની લો કે 20-30 શબ્દો વધારે લખી નાખો, એક એક શબ્દ ગણવા નથી બેહવાનું, પણ 20-30 શબ્દો વધારે લખી નાખો તો ચાલે. પછી 150 ને બદલે 400 ન થઈ જવા જોઈએ, નિબંધ ન બની જવો જોઈએ, અથવા તો 100 શબ્દમાં જ પતાવી નથી દેવાનું, બરાબર. તો આવી રીતે ચાલે. એટલે સચોટ માહિતી આપવાની, ટૂંકમાં માહિતી આપવાની છે. બીજું, એક ભાષાનો ખાસ ખ્યાલ રાખવાનો છે. કેમ કે આ જે પત્ર આપણે લખીએ છીએ એ પત્ર ન્યૂઝપેપરમાં છપાવવાનો છે. એટલા માટે અહીંયા ખાસ વસ્તુ કે ભાષા શિષ્ટ હોવી જોઈએ. શિષ્ટ એટલે કેવી ભાષા કે એમાં પછી બહુ આમ ટોન્ટ મારતા હોય એ પ્રકારની ભાષાને, કોઈને ખૂંચે એવી ભાષા ન હોવી જોઈએ, બરાબર. બીજું, પ્રભાવશાળી ભાષા, કોઈના ઉપર અસર કરે, કોઈના વિચારો બદલી નાખે એવી ભાષા હોવી જોઈએ. અને વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. એટલે કે વિરામ ચિહ્નોનો એનો બધો ખાસ ખ્યાલ રાખવાનો છે. આમાં જેટલું બની શકે એટલો ખ્યાલ રાખવા પ્રયત્ન કરવાનો છે આની અંદર, બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સંબોધન. હવે આપણને બધાને ખબર છે કે આપણે ચર્ચાપત્ર કોને લખવાનો છે? તો સમાચાર પત્રના જે તંત્રીશ્રી છે એમને લખવાનો છે. તો અહીંયા સંબોધન કોને કરશું? તંત્રીને આદરપૂર્વક સંબોધન કરવું. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ભાઈ આપણે એને સંબોધનમાં લખી શકીએ કે માનનીય તંત્રીશ્રી, અથવા તો મહોદય શ્રી, અથવા માનનીય સાહેબ શ્રી, આવા શબ્દનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આવા શબ્દો વાપરવાથી એમને વધારે મજા આવે અને તમે જે લખ્યું છે એ છાપવા તૈયાર થાય. બીજું, છેલ્લે આવશે સમાપન, એન્ડિંગ. કે ભાઈ ચર્ચાપત્રનો એન્ડ છે એમાં શું કરવાનું છે? તો પત્રના અંતે આપણે લખવાનું છે આપનો વિશ્વાસુ, બરાબર. લખીને નીચે નામ તમે લખી શકો, પણ તમારું પોતાનું નામ લખવાનું નથી. ત્યાં આપણને ઘણી વખત પરીક્ષાની અંદર કીધું હોય કે આપણું નામ અબક હોવું જોઈએ, કખ ગ હોવું જોઈએ, અને ન કીધું હોય ને તો એ કખ ગ અથવા અબક રાખી શકાય છે. એટલે અહીંયા જો ઉદાહરણ આપેલું છે કે ભાઈ આપણા નામમાં આપણે શું લખી દેવાનું? આપનો વિશ્વાસુ, કખ ગ. પોતાનું નામ લખવાનું નહીં, કારણ કે આ વસ્તુ જ્યારે ડિસ્ક્રિપ્ટિવ પેપર તપાસતા હોય ત્યારે આપણને ખબર છે કોઈ જાણીતો વ્યક્તિ આવી જાય, એનું નામ એને ખ્યાલ આવી જાય તો કદાચ પેપરમાં સારા માર્ક આપી દે. એ હેતુથી આ એક પોલિસી રાખેલી છે કે ભાઈ કોઈ નામ નહીં લખે, બાકી પરીક્ષાના નિયમ વિરુદ્ધ ગણાશે. એટલે નામ લખવાનું નથી, ત્યાં કખ ગ લખવાનું છે, બરાબર. આટલી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. ત્યારબાદ આ વાત થઈ ગયા પછી આપણે આગળ વાત કરીએ તો નમ્રતા હોવી જોઈએ. આપણી જે ભાષા છે લખવાની
એમાં ટીકા કરવી હોય તો કરી શકો, પણ ટીકા કરતી વખતે પણ ભાષામાં નમ્રતા અને રચનાત્મક અભિગમ હોવો જોઈએ. એવી રીતે લખવાનું છે કે સામેવાળાને ખોટું ન લાગી જાય, એને ખૂંચે નહીં. એવી રીતે આપણે બધી જ બાબતો, કોઈ નેગેટિવ બાબતો લખવાની હોય તો ના નથી, પણ લખી શકાય, પણ એવી રીતે લખવાની કે એને ખૂંચે નહીં. બરાબર, એને એવું ન લાગવું જોઈએ કે આ નેગેટિવ વાતો જ કરે છે. હા, આપણે બંને તરફી વાતો કરવાની છે. જ્યારે આપણે ઉદાહરણો જોઈશું ત્યારે તમને પ્રોપર આઈડિયા આવશે. બીજી એક વાત કરીએ આગળ આપણે કે ચર્ચા પત્રનું માળખું. હવે મેઇન કામ શરૂ થાય છે મિત્રો, મુખ્ય કામ શરૂ થાય છે કે હકીકતમાં ચર્ચા પત્ર કઈ રીતે લખાય, એટલે કે એનું ફોર્મેટ કેવું આવે. જેમ પત્ર લેખનમાં આ ડાબી સાઈડ લખો, ઓલું જમણી સાઈડ લખો, અહીંયા આ લખો, અહીંયા આ લખો, વગેરે વગેરે. તો એવી રીતે ચર્ચા પત્રનું પણ ફિક્સ ફોર્મેટ છે અને એ ફોર્મેટ આપણે લખવાનું છે. એ ફોર્મેટમાં જ આપણે લખવાનું છે. તો હું તમને એ ફોર્મેટ શીખવાડું છું, એકવાર શીખી લ્યો, પછી આપણે જ્યારે પ્રેક્ટિસ કરશું ત્યારે પણ તમને ખ્યાલ આવતો જશે કે ભાઈ આપણે આ ચર્ચા પત્ર જે છે એ કઈ રીતે લખવાનો છે. એટલે ફોર્મેટ સમજવું જરૂરી. અને ઘણી વખત એવું બને કે ચાલો તમે અંદર ઊંડાણમાં બહુ ન લખી શકા, પણ ફોર્મેટ પ્રમાણે લખશો તો પણ અમુક માર્ક આવવાની શક્યતાઓ છે. એટલે ફોર્મેટમાં અડધું ફોર્મેટ તો એવું છે કે જે બધાને આવડી જ જાય, અને આપણે પ્રેક્ટિસ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. મેઇન જે મુદ્દો છે ને એમાં કદાચ કોઈકને વિચાર શક્તિમાં કે પ્રોબ્લેમ થાય, બાકી તો ફોર્મેટમાં લખી નાખશો એટલે ઘણા બધા માર્ક તો આમનામ આવી જશે. ચાલો જોઈએ આપણે. સૌથી પહેલા અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે આપણે. જેમ કે અહીંયા આપણને માની લો કે વિષય આપેલો હોય, કોઈ પણ વિષય આપેલો હોય અહીંયા, બરાબર, અને પછી કીધું હોય કે આ વિષય અંગે દલીલ કરતો ચર્ચા પત્ર ટ દૈનિક પત્રના તંત્રીને સંબોધીને લખો. અહીંયા આપણને કહી દીધું છે કે ભાઈ ટ દૈનિક પત્ર છે, એટલે કે સમાચાર પત્રમાં કોઈ ગુજરાત સમાચાર કે સંદેશ સમાચાર એમ નથી લખવાનું. અહીંયા કયું લખવાનું છે? ટ. એ દૈનિક પત્રનું નામ જ છે ટ. એટલે કે સમાચાર પત્રનું નામ જ ટ આપી દીધું છે. બાકી ન આપ્યું હોય તો તમે તમારી રીતે સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, તમને મજા આવી લખી શકો. એવું જરૂર નથી કે આવું બધું ન લખી શકાય, લખી શકાય. બરાબર. હવે બીજી વાત એ થશે કે જે લખનાર છે, બરાબર, અહીંયા જે વાત થાય છે, આ બધી ચર્ચા છે એ કોની છે? લખનારની. કે જે ચર્ચા પત્ર લખી રહ્યો છો, એટલે અહીંયા આપણે તમે થશો, તમે લખો છો તો તમારા નામની અંદર જો લખી દીધું અ બ ક અને પછી સરનામું 1. આ સરનામા 1 ની અંદર તમે તમારું સરનામું કોઈ પણ રેન્ડમલી ગમે તે ઘર નંબર આપીને ગમે તે જગ્યાનું લખી શકો છો. અને શહેરનું નામ લખવાની ઈચ્છા હોય તો અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર મજા આવી લખી શકો. બરાબર. અને બીજું અહીંયા તારીખ લખવાની છે ખાસ કરીને. તો આ જે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે જમણી બાજુ લખવાનું છે. અને કેવી રીતે લખવાનું છે? જો અહીંયા સીધી લીટીમાં આ બધા શબ્દોનો પહેલો અક્ષર લાઈનમાં આવવો જોઈએ. પાછળ લાઈન થાય કે ન થાય એ ચાલશે, પણ આ પહેલો અક્ષર લાઈનમાં આવવો જોઈએ. એટલે લખતી વખતે ધ્યાન રાખજો કે તારીખ ને એવું લખો ને થોડુંક આ સાઈડ લખજો. પછી એવું નહીં અબક તો અહીંયા હમાઈ જાય, એટલું બધું દૂર નહીં લખતા, નહીતર આ નહીં લખાય. એટલે સાઈડમાં લખવાનું છે, પણ આ લાઈનમાં આવવું જોઈએ. જો સીધી લાઈનમાં કમ્પ્લીટ આવવું જોઈએ. બરાબર. ત્યાર પછી જ્યારે તમે ડાબી સાઈડ આવો છો ત્યારે તમારે લખવાનું છે પ્રતિ તંત્રીસી ટ દૈનિક. જો સમાચાર પત્રનું નામ નથી, સોરી, આપેલું છે ટ, એટલે આપણે ટ દૈનિક લખ્યું અને સિટી નામ લખી દીધું અમદાવાદ. હવે આ તમને ખ્યાલ છે કે ડાબી સાઈડ છે, એટલે પેપરની જે આપણી જે હાસ્યો આવે એની નજીક જ આવવાનું છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે આ જે લાઈન છે, આ તારીખ જે લીટીમાં પૂરી થઈ હોય ને એની નીચેની લીટીમાં આવવું જોઈએ. પછી એવું ન થાય કે તમે અહીંયાથી અહીંયા આવો છો અને જે લાઈનમાં તારીખ હતી ને એ જ લાઈનમાં તમે પ્રતિ ઠપકાર દીધું. એટલે યાદ રાખજો મિત્રો કે આ લાઈન જ્યાં પૂરી થાય એની પછીની લીટીમાં તમારે આ લખવાનું છે. એટલે કે જો આ રીતે આ લાઈન અહીંયા પૂરી થઈ ગઈ તો એની નીચેની લીટીમાં લખવાનું. એક લીટી છોડવાની જરૂર નથી, અહીંયા એક લીટી છોડવાની જરૂર નથી, પણ જ્યાં તમારી તારીખ વાળી લાઈન પૂરી થઈ હોય એની નીચેની લીટીમાં અહીંયા ડાબી સાઈડ આ રીતે લખવાનું છે. જો તમને કોઈ દૈનિક પત્રનું નામ ન આપ્યું હોય તો તમે અહીંયા મજા આવી નામ લખી શકો છો, અને સિટીમાં પણ તમને મજા આવી નામ લખી શકો છો. આમાં કોઈ ફિક્સ હોતું નથી. પછી આ જે વસ્તુ છે ને મિડલમાં આવે. આ જે વસ્તુ આની નીચેની લાઈનમાં પણ મિડલમાં આવે. એટલે એક આ જે પૂરું થયું એની નીચેની લીટીમાં પણ થોડુંક મિડલમાં લખવાનું. અહીંયા આપણે હજી વિષય નથી લખ્યો એટલે થોડુંક આ સાઈડ દેખાય છે, બાકી આ મિડલમાં આવશે. બરાબર. એટલે આનાથી થોડુંક દૂર આમ, પછી એની ડાબી સાઈડ નથી લઈ લેવાનું. હવે આ જે વિષય છે તો વિષય આપણને આપેલો હોય, અહીંયા જે આપણને વિષય આપેલો હોય એ જ વિષય અહીંયા લખવાનો અને પછી પાછળ જોડી દેવાનું કે ભાઈ આપણો વિષય માની લો કે એવું હોય કે પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા બાબતે.
પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા બાબતે. તો એ લખવાનું કે પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા બાબતે ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબતે, પર્યાવરણીય પ્રદૂષણના વિગતવાર ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબતે જે તમને વિષય આપ્યો છે ને એ બેઠો આગળ લખવાનો છે અને પાછળ લખવાનું છે ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબતે. આમાં તમે વાક્ય જુદા જુદા લખી શકો છો, એ હું તમને હમણાં દેખાડીશ. આપણે 4-5 ચર્ચાપત્ર જોઈશું ને એટલે આપણને ખ્યાલ આવશે કે ભાઈ દર વખતે હું થોડાક અલગ પ્રકારના વાક્ય લખવા પ્રયત્ન કરીશ. એમાંથી તમને જે મજા આવે એ વાક્ય તમે લખી શકો છો તમારી રીતે, બરાબર? એટલે અહીંયા તમને વિષય લખવાનો છે. ચલો, આટલું કામ બધાને ખ્યાલ આવી ગયો? ઓકે છે, ડન છે? તો એક વખત કોમેન્ટ બોક્સની અંદર ઓકે લખીને મોકલી આપો. ડાબી સાઈડ તમારું બધી વિગતો આવશે, બરાબર? નામ, સરનામું, સિટીનું નામ અને તારીખ. ત્યારબાદ જમણી સાઈડ પ્રતિ તંત્રી શ્રી ટઠડ દૈનિક અમદાવાદ. જો ન આપેલું હોય કોઈ પણ નામ તો તમે અહીંયા ગુજરાત સમાચાર કે ભાઈ દિવ્ય ભાસ્કર કે કઈ પણ લખી શકો છો, બરાબર? સિટીમાં તમારી, તને પછી આવશે વિષય, વિષય મિડલમાં આવશે. ચાલો, ડન છે આટલું? આ ડેટ કોઈ પણ ચાલશે દક્ષાબેન, ડેટ કોઈ પણ ચાલશે. આજ તો મેં આજની તારીખ, અહીંયા આજની તારીખ મારી દો તોય ચાલે. અહીંયા મજા આવી તારીખ મારી શકો, બરાબર? મજા આવી તારીખ. પણ બની શકે તો છેલ્લે 2026 રાખજો, બરાબર? છેલ્લે 2026 રાખજો એટલે સારું લાગે. અથવા તો જે દિવસે પરીક્ષા હોય ને એ જ તારીખ ઠપકાર દેવાની. જે દિવસે પરીક્ષા હોય ને એ જ તારીખ એમાં લખી દેવાની. ડન છે? ઓકે શિલ્પાબેન, સરસ છે, ડન છે, ક્લિયર. ચાલો આગળ વધીએ આપણે. હવે આટલું કામ પૂરું થઈ જાય એટલે અહીંયા તો મારે સ્લાઇડ સમજાવવાની હતી, એટલે બાકી તો તમારે લાઈનમાં જ આગળ વધવાનું છે. નવા પેજ ઉપર લખવાનું એમ નહીં, તમારે તો કન્ટિન્યુ જ આગળ વધવાનું છે. કન્ટિન્યુ વિષય પછી જો આપણે આગળ વધીશું તો શું આવશે? તો અહીંયા લખી શકાય કે માનનીય સાહેબ શ્રી અથવા તો માનનીય તંત્રી શ્રી, બરાબર? તો આવું કઈ પણ શબ્દ લખીને સપ્રેમ નમસ્કાર, અથવા તો અહીંયા બીજો એક શબ્દ વાપરી શકાય છે સાદર પ્રણામ, સાદર પ્રણામ. આવી રીતે પણ તમે લખી શકો આની જગ્યા પર સપ્રેમ નમસ્કાર. અને પછી ફરી એક વખત તમારે લખવાનું છે, પણ એ આ સપ્રેમ નમસ્કાર લખો ને એનું થોડુંક આ બાજુ કે ભાઈ આપણે પર્યાવરણીય પ્રદૂષણ વિષય અંગેના સમાચાર અથવા દલીલ જે કાંઈ હોય તે રજૂ કરતા આ ચર્ચા પત્રને આપશ્રીના દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. અથવા તો ઘણીવાર એમ પણ લખી શકાય, ઉપર આપણે વિષય લખી જ દીધો છે તો બીજી વખત આખે આખો વિષય અહીંયા લખવાનો નહીં, સીધું એમ લખવાનું કે ઉપરોક્ત વિષય અંગેના સમાચાર રજૂ કરતા આ ચર્ચા પત્રને આપશ્રીના દૈનિક સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા વિનંતી. આ વાક્ય હું તમને હમણાં અલગ અલગ રીતે શીખવાડીશ, અલગ અલગ ફોર્મેટમાં, એટલે તમને ફાવી જશે. વારંવાર આપણે લખશું એટલે આ બધા ફોર્મેટ તો ક્લિયર થઈ જશે, બરાબર? પછી આ આભાર સ ન લખો તો પણ ચાલશે અહીંયા. અને પછી જમણી સાઈડ લખવાનું છે, પણ જો અહીંયા લીટી લાઈનમાં હોવાની નથી, અહીંયા બધું મિડલમાં હશે. પેલા લિખિતન લખ્યું, પછી આપનો વિશ્વાસુ લખ્યું, અને તમે ઉપર નામ આપેલું હતું, તમારું નામ જ્યારે લખ્યું ત્યાં લખ્યું તો અ બ ક. તો અહીંયા અ બ ક હોય તો અહીંયા પણ અ બ ક જ રાખવાનું છે. ત્યાં તમે ક ખ ગ લખેલું હોય તો અહીંયા ક ખ ગ રાખવાનું છે. પછી એવું ન થવું જોઈએ કે શરૂઆતમાં આપણી માહિતી લખી એમાં અ બ ક લખ્યું અને છેલ્લે એન્ડમાં લિખિતન આપનો વિશ્વાસુ ક ખ ગ, તો બે વ્યક્તિ જુદા જુદા થઈ જાય. એટલે અહીંયા આ રીતે લખવાનું છે, જે આપણે એડ્રેસ વખતે લખ્યું હતું એવી જ રીતે અહીંયા અ બ ક લખવાનું. આટલું કામ પૂરું થઈ ગયું પછી મેઇન કામ અહીંયા આ ખાસ લખવાનું છે. આ મોસ્ટ આઈએમપી છે, આ ભૂલાય નહીં, ધ્યાનમાં રાખજો. આ છે બિડાણ અને ચર્ચાપત્ર, આવું લખવાનું છે જમણી સાઈડ. આવું જમણી સાઈડ લખી દેવાનું, બિડાણ ચર્ચાપત્ર. એનો મતલબ એવો થાય કે તમે અત્યાર સુધી જે લખ્યું ને એ તો ખાલી શું હતું કે ભાઈ આપણે જે તંત્રીને મોકલવાનું છે એને ખ્યાલ આવે એ માટે આપણે પત્ર લખ્યો, પણ એ પત્રની સાથે આપણે લોકો સુધી જે માહિતી પહોંચાડવાની છે અથવા સમાચારમાં જે માહિતી છપાવવા માંગીએ છીએ એ માહિતી એની સાથે જોડવાની છે. એટલે જોડાણ કરીએ એટલે એને બિડાણ કહેવાય. એટલે અહીંયા શબ્દ વાપરવાનો બિડાણ અને પછી ડબલ ડોટ કરીને ચર્ચાપત્ર. આટલું ફિક્સ છે, આટલું કામ ફિક્સ છે, બરાબર? આ વસ્તુ યાદ રાખજો. અને અહીંયા જ્યાં લીટી પૂરી થઈ હોય એની લાઈનમાં જ અહીંયા નીચે આવવું જોઈએ. ત્યારબાદ આટલું કામ પતી જાય એટલે આપણો ચર્ચાપત્રનો એક પાર્ટ પૂરો થઈ ગયો. યાદ રાખજો, 2 પાર્ટમાં ચર્ચાપત્ર આવે. નવા પેજ પર ન જવાનું, કન્ટિન્યુ જ આગળ વધવાનું છે, બરાબર? પરંતુ અહીંયા સુધી એક પાર્ટ પતી ગયો. શું કર્યું આપણે? આપણું એડ્રેસ લખ્યું, પ્રતિ તંત્રી શ્રી સંદેશ સમાચાર અમદાવાદ એકા લખ્યું, પછી વિષય લખ્યો, વિષય લેખા પછી આપણે આદરણીય સાહેબ શ્રીને એમ કરીને એને ફરી વખત માહિતી આપી કે ભાઈ ઉપરોક્ત વિષય જે છે તમારા સમાચાર પત્રમાં છાપવા વિનંતી. અને પછી
આપણે અહીંયા લિખિતન આપનો વિશ્વાસુ અબક અને પછી બિડાણ ચર્ચા પત્ર આટલું લખાઈ જાય પછી એક આડી લીટી મારી દેવાની છે. પેપરમાં પણ ધ્યાન રાખજો, બિડાણ ચર્ચા પત્ર આટલું લખ્યા પછી આડી લીટી મારવાની. એવું જરૂરી નથી પેન્સિલથી મારવાની, પેનથી પણ મારી શકો. સ્કેલ હોય તો સ્કેલથી પણ આડી લીટી દોરવાની છે. બરાબર, આવી રીતે આડી લીટી એક દોર નાખવાની અને એની નીચે આ રીતે લખવાનું છે ચર્ચા પત્ર. અને પછી તમારે જે મુદ્દો અહીંયા જે વિષય તમને આપેલો હોય એ વિષયની વાત કરવાની છે કે જે તમારે છપાવવાનું છે પેપરની અંદર. એટલે અહીંયા ચર્ચા પત્ર આ રીતે પણ લખી શકાય, અથવા તમને એવું લાગે છે કે તમે જે માહિતી લખો છો એને કોઈ સારું શીર્ષક આપી શકાય છે તો એ શીર્ષક પણ અહીંયા લખી શકો. તો પછી ચર્ચા પત્ર લખવાની જરૂર નથી, તો એ શીર્ષક અહીંયા લખવાનું છે. બરાબર, પણ શીર્ષક ત્યારે જ આપજો જ્યારે તમને એવું લાગે કે હું વ્યવસ્થિત શીર્ષક આપી શકું એમ છું તો જ. બાકી એવું જરૂરી નથી કે આમાં શીર્ષક આપવું જ પડે. આમાં શીર્ષક ન આપો ને ખાલી ચર્ચા પત્ર એમ લખી દો ને પછી લખાણ શરૂ કરી દો એટલે ચાલે. બરાબર, લખાણમાં આપણે જેમ બાકીના લખાણ લખતા હોય એવી જ રીતે પણ ટૂંકું લખાણ લખવાનું છે. આમાં તમે જુઓ તો 60 જેટલા શબ્દો તો આમાં થઈ ગયા હશે, તો બાકીના શબ્દો જે છે એમાં આપણું લખાણ સમાઈ જવું જોઈએ. હવે બીજું કાંઈ કામ નથી, હવે આપણે મેઇન મુદ્દા ઉપર વાત કરવાની છે. બરાબર, તો આ હતું ફોર્મેટની શરૂઆત. હવે ચર્ચા પત્ર લખવાનો છે તો આપણે હવે પ્રેક્ટિસ માટે કોઈ એક પોઈન્ટ ધારી જ લઈએ, કોઈ એક પોઈન્ટ લઈ જ લઈએ. એ પહેલા હું તમને જણાવી દઉં કે 2023 ની ટાટ સેકન્ડરીમાં અને ટાટ હાયર સેકન્ડરીમાં જે બબે ચર્ચા પત્ર પૂછાઈ ગયેલા છે એ ચર્ચા પત્ર અહીંયા આપણે ટાંકવાની કોશિશ કરેલી છે. જેમ કે આ ટાટ સેકન્ડરી 2023 ના મુખ્ય પરીક્ષાની અંદર વિભાગ 1 ના ગુજરાતીના ભાષા સંહિતાના પેપરમાં હતું. જો લખેલી છે સૂચના શું, નીચે આપેલ વિષય ઉપર વર્તમાન પત્રમાં, જો અહીંયા વર્તમાન પત્રનું નામ નથી આપ્યું એટલે આપણી મરજી પ્રમાણે નામ આપી શકીએ. વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા આશરે 150 શબ્દમાં, કેટલા શબ્દોમાં 150, એટલે બહુ ટૂંકું કહી શકાય, 150 શબ્દમાં ચર્ચા પત્ર લખો. અહીંયા આપણને 2 વિષય આપેલા છે, પણ બીજી વસ્તુ 20 માર્કમાં છે એટલે બંને ફરજિયાત છે. જો અહીંયા તો લખ્યું હતું કે બંને ફરજિયાત, પણ આપણે બેમાંથી એક એવું આમાંય નથી લખેલું, આ બંને ફરજિયાત છે, બંને ચર્ચા પત્ર લખવાના છે. હવે શરૂઆતનું ફોર્મેટ તો કોમન જ આવવાનું છે. બરાબર, મેઇન બદલાવાનું ક્યાં છે, તમારું જે મેઇન કામ વિષય લખવાનું થશે ત્યાં. તો આપણે આ 4 ચર્ચા પત્ર, જેમ કે એક ચર્ચા પત્ર સેકન્ડરીમાં તો યુવા પેઢીમાં વાંચન શોખ જતન, વાંચન શોખનું જતન. બીજું એક હતું પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની, વહીવટતંત્રની કે નાગરિકોની. હજી એક છે આ હાયર સેકન્ડરીમાં તમને શું ગમે, ગામડું કે શહેર, આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ વિશે ચર્ચા કરો. તો આ એવા જ મુદ્દાઓ પસંદ કરે કે જેમાં લોકોને ખુદને કેટલાક પ્રશ્નો હોય. હવે આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈએ તો આપણને ઘણીવાર એમ થાય આ કામ મારું થોડું છે, આ તો ઓલાનું છે. સફાઈની જેમ અહીંયા વાત કરીએ તો એમના વિચારો જે છે, એમના પ્રશ્નો જે છે એનો હલ નીકળે, એને એનું સોલ્યુશન મળે એવી રીતે આપણે લખાણ લખવાનું છે. અને ઘણીવાર એવો કોઈ મુદ્દો ન હોય અને માની લો કે આવું હોય કે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન, તો તમે જ્યારે લખો છો ત્યારે લખાણમાં પણ ક્યારેક ક્યારેક પ્રશ્નો મૂકવાના કે તમને શું લાગે છે, વાંચનનું જતન થવું જોઈએ, વાંચન શોખનું જતન થવું જોઈએ કે નહીં, એમ કરીને પ્રશ્નાચિહ્ન. અને પછી તમે તમારી રજૂઆત ચાલુ કરી દો. તો ઘણી વખત એ સામેવાળો વાંચનાર જે છે, જે ન્યૂઝપેપર ખોલીને બેઠો હશે, વાંચતો હશે, એને ખ્યાલ આવશે કે હા આ પ્રશ્ન મારો પણ હતો. એટલે એને વાંચવાની આગળ ઈચ્છા થાય કે ચાલો જોઈએ શું જવાબ આપે છે આ લોકો. બરાબર, તો એના આધારે પણ લોકો જાગૃત થાય, લોકોની અંદર વિચારોમાં બદલાવ આવે, એ હેતુથી આપણે આ ચર્ચા પત્ર લખવાનો છે. એટલે લોકોને ધ્યાનમાં રાખીને, નાગરિકોને ધ્યાનમાં રાખીને એના વિચારોને સારા બનાવવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. આટલું યાદ રાખજો. બરાબર, આમાં તમારા વિચારો રજૂ કરવાના, પણ એટલા બધા નથી કરી દેવાના કે તમે આમ ઈગો ઉપર આવી જાઓ, મને તેમ જ લાગે આમ જ હોવું જોઈએ, મને એમ લાગે આમ જ હોવું જોઈએ. હકીકતમાં આપણે ન્યૂઝપેપર બધાને વંચાવવાનું છે. બરાબર, તો આ 4 ચર્ચા પત્રો જે છે એ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં બબે પૂછાઈ ગયેલા છે અને એના વિશે આજે આપણે કમ્પ્લીટ ટીક કરવાના છીએ. સિટી પિનકોડ દર્શાવી શકાય? ના, સિટી પિનકોડ નથી દર્શાવવાનો નિશાનભાઈ. થેન્ક યુ વેરી મચ શિલ્પાબેન. સિટી પિનકોડ નથી લખવાનો, 4 લીટીમાં જ આવી જવું જોઈએ. આપણું નામ આવવું જોઈએ, સરનામું. ઘણી વખત એવું બને ચાલો તમારે સરનામું નથી લખવું તો તમે એના બદલે સરનામું 1, સરનામું 2 અને સીધી તારીખ એવી રીતે લખી શકો.
જેમ કે મેં જયારે સેકન્ડરીનું ગઈ વખતે 2023 નું પેપર આપ્યું ત્યારે મેં ક્યાંય કોઈ એડ્રેસ લખ્યું નહોતું. સરનામું 1, સરનામું 2 અને તારીખ સીધું એવું જ રીતે લખી દીધું. તો આવી રીતે પણ લખી શકાય. બરાબર. તો આમાં ક્યાંય પિનકોડ કે એવું કઈ દર્શાવવાનું નથી. બરાબર. ડન છે નિશાંતભાઈ જોશી? કમ્પ્લીટ. ચાલો આપણે હવે આગળ વધીએ અને આ ચર્ચા પત્ર વિશે ચર્ચા કરીએ. જેમ કે આપણો જે પહેલો વિષય હતો એ અહીંયા આપેલો છે. ધ્યાન રાખજો, મજા આવશે તમને. એક હું શીખવાડું છું એટલે તમને ધીરે ધીરે બધો આઈડિયા આવી જશે કઈ રીતે લખાય. પ્રોપર આખે આખો આપણે ચર્ચા પત્ર લખવાનો છે. યુવા પેઢીમાં વાંચન શોખનું જતન વિષય ઉપર વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા આશરે 150 શબ્દોમાં ચર્ચા પત્ર લખો. મતલબ આપણો એક આ વિષય હતો. બરાબર. આ વિષય ઉપર આપણે ચર્ચા પત્ર લખવાનો છે તંત્રીશ્રીને. તો હવે શું કામ કરશું? પહેલું કામ શું કરવાનું છે મને કહી દો. ક્યાંથી શરૂઆત કરશું એ મને કહી દો. ચાલો ફટાફટ, આટલું તમને ખ્યાલ છે. તમે તમારા શબ્દોમાં રજૂઆત કરો કે ભાઈ ક્યાંથી શરૂઆત કરશું આપણે આ ચર્ચા પત્ર લખવાની શરૂઆત. હવે આટલું તમે વાંચી લીધું. હવે તમે શરૂઆત, તમારે જે પુરવણી છે એમાં શરૂઆત કેવી રીતે કરશો, ક્યાંથી કરશો, શું કરશો એ મને જણાવો. ચાલો ફટાફટ. જે મિત્રો અહીંયા હાજર છે પોતપોતાની રીતે જવાબ આપવા પ્રયત્ન કરજો. જો તમને આઈડિયા ન હોય તો નો આઈડિયા લખીને મોકલી આપજો. ચાલો ફટાફટ જણાવો તમે કે શું લાગે છે. આવો ચર્ચા પત્ર આપણે લખવાનો તો ક્યાંથી શરૂઆત કરીએ, શું લખીએ, ક્યાંથી વાત કરીએ? કેમ કે ઘણી વખત આપણને એમ થાય શું લખવું, ક્યાંથી શરૂઆત કરું. તો અમુક વસ્તુ તો એવી હોય કે જે બધાને આવડી જ જાય આમાં. એટલે અડધા માર્ક તો તમારા પાકા છે ચર્ચા પત્રના. બરાબર. ચાલો સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે જમણી સાઈડ આપણું નામ, સરનામું, શહેરનું નામ હોય તો શહેરનું નામ અને તારીખ, આટલી વસ્તુ લખવાની છે અને એક જ સરખી લીટીમાં આવે એવી રીતે. એટલે સૌથી પહેલા આપણે લખ્યું, નામ આપણું રાખ્યું છે આ વખતે ક ખ ગ. યાદ રાખજો, પછી નીચે લિખિતનમાં ક ખ ગ લખવાનું છે. ક ખ ગ. પછી આગળ વધ્યા 201 આદર્શ સોસાયટી, આવી રીતે તમે લખી શકો. ત્યારબાદ શહેરનું નામ લખ્યું અમદાવાદ અને ત્યાર પછી તારીખ 3 એપ્રિલ 2026. આજની તારીખ જ મારી દીધી છે તો 3 એપ્રિલ 2026. તો આ રીતે તમારું નામ, સરનામું, શહેરનું નામ અને તારીખ, આ 4 વસ્તુ લખી. હવે આની સીધી લીટીમાં, એટલે કે આ લીટી જ્યાં પૂરી થાય, તમારે તો કોરું કાગળ ન થવાનું, તમારે લીટી વાળું આવવાનું છે. પુરવણી લીટી વાળી આવશે તમારે વધારે સારું પડશે. બરાબર. તો હવે આની સીધી લીટીમાં અહીંયાથી નીચે લખવાનું છે. એટલે કે આની આ લાઈનમાં ન આવે એનું ધ્યાન રાખવાનું છે. અને પછી આપણે આગળ વધીએ. પ્રતિ, હવે આપણને ખ્યાલ છે શું લખવાનું છે, તંત્રીશ્રી. બરાબર. તંત્રીશ્રી. પછી શું લખવાનું, ગુજરાત સમાચાર. આપણને કોઈ સમાચાર પત્રનું નામ નહોતું આપ્યું, આપણે ગુજરાત સમાચાર લખ્યું. આમાં તમે તમારી મરજી પ્રમાણે લખી શકો. ખાનપુર, અમદાવાદ. મજા આવી શહેર. અહીંયા ખાનપુર ન લખો, ખાલી અમદાવાદ લખો તોય ચાલે. એટલે જેને મોકલવાનું છે એનું એડ્રેસ, એનું નામ, એનું શહેર એ આપણે અહીંયા લખી દીધું. હવે આપણું કામ શરૂ થશે ત્રીજી વસ્તુ, અને એ કયું છે, વિષય. વિષય ક્યાં લખવાનો છે, મિડલમાં. આપણો વિષય અહીંયા આપણને આપેલો છે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન. તો વિષય કઈ રીતે લખાય જો અહીંયા વિષય અહીંયા આપણે લખો કે મિડલમાં જ લખ્યું છે વિષય યુવા પેઢીમાં વાંચન શોખનું જતન લેખ પ્રકાશિત કરવા બાબત. બસ આટલું શોર્ટમાં લખવાનું છે. કોઈ લાંબા લચક વાક્યો અહીંયા બબે લીટીમાં ભરવાના નથી. એક જ લાઈનમાં આવી જાય એવું લખવાનું. એટલે આપણો જે વિષય હતો એ લખ્યું અને આ વિષય લેખ પ્રકાશિત કરવા બાબત. એટલે હવે જ્યારે તંત્રી વાંચશે તો એને ખબર પડી જાય, વિષય વાંચે તરત આઈડિયા આવી જાય કે ભાઈ આ ચર્ચાપત્ર શેનો છે, આ શું છે, એ તરત એને ખ્યાલ આવી જાય આટલું વાંચે ને એટલે. બરાબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો માનનીય સાહેબ શ્રી. જો અહીંયા શબ્દ કેવો વાપરો, માનનીય સાહેબ શ્રી. અને હવે અહીંયાથી ફકરો પાડવાનો છે અને પછી આગળ તમારું કામ લખવાનું છે. જેમ કે આપના લોકપ્રિય દૈનિક સમાચાર પત્રના, જો આવા બધા શબ્દો વાપરવાના, આપના લોકપ્રિય સમાચાર પત્રમાં. કેમ કે એને એના સમાચાર પત્રનું ગર્વ થવું જોઈએ. બરાબર. આ બધી જ વાત પોઝિટિવ છે. જો આપના લોકપ્રિય દૈનિક સમાચાર પત્રના ચર્ચા પત્ર વિભાગમાં, તમે જે તમારા સમાચાર પત્રમાં અલગ અલગ કેટેગરી રાખી હોય ને કે ભાઈ આમાં શ્રદ્ધાંજલિનું પેજ છે, આ પેજમાં રમત ગમત વિશે માહિતી આપશું, આ પેજમાં શેર માર્કેટ વિશે માહિતી આપશું, આ પેજમાં એડવર્ટાઇઝ આપશું. તો એવી રીતે તમારા સમાચાર પત્રની અંદર જ્યાં ચર્ચા પત્રનો વિભાગ પાડવામાં આવેલો હોય તો એ ચર્ચા પત્ર વિભાગમાં ઉપરોક્ત વિષય પર મારા વિચારો પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે. એટલે જો ફરી વખત વિષય લખો નહીં. ઘણા લોકો શું કરે કે એનો એ વિષય 3-4 જગ્યાએ દેખાતો હોય, તો આવી રીતે લખી દો ને તોય ચાલે કે ભાઈ આવું નથી લખવાનું કે યુવા પેઢીમાં વાંચન શોખનું જતન પર મારા વિચારો પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી. શોર્ટ એન્ડ સ્વીટ.
બરાબર કે ભાઈ ઉપરોક્ત વિષય, એટલે વિષય તો આપણે લખેલો છે, તો ઉપરોક્ત વિષય પર મારા વિચારો પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી. આવું શોર્ટ વાક્ય અહીંયા લખવાનું છે. માનનીય સાહેબ શ્રી અથવા માનનીય તંત્રી શ્રી, આવું કાંઈ પણ લખી શકો. બરાબર. ત્યારબાદ હવે આગળનું કામ શરૂ થાય છે. અહીંયા આપણને ખ્યાલ છે કે આ સાઈડ જમણી સાઈડ લિખિતન, પછી આપનો વિશ્વાસુ, અને એમાં શું લખવાનું છે? ક ખ ગ. બરાબર. સોરી, અહીંયા ભૂલ થઈ ગઈ. જો આ જ ભૂલ થઈ ગઈ સીધી. મેં કીધું તો ને એ જ ભૂલ અહીંયા કરી દીધી. આવી રીતે થવું જોઈએ નહીં. અહીંયા આપણે જે નામ આપેલું હોય એ જ નામ અહીંયા થવું જોઈએ. ક ખ ગ. આ આપણું નામ છે અને અહીંયા આપનો વિશ્વાસ એમ આપણું જ નામ રાખવાનું છે. તો આટલું કામ પતી ગયું. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે હવે જમણી સાઈડ બિડાણ ચર્ચા પત્ર 2 ટપકા કરીને આટલું લખી દેવાનું છે. એટલે હવે આગળનું કામ શરૂ થશે કે ભાઈ અહીંયા લખ્યું બિડાણ ચર્ચા પત્ર, પછી લીટી મારી દીધી. આ રીતે લીટી કરી નાખી અને નીચે જો અહીંયા તમે ચર્ચા પત્ર એવો શબ્દ લખવા માંગતા હોય તોય ચાલશે, અને તમે તમારો વિષય રજૂ કરવા માંગતા અથવા તો તમારું જે ટાઇટલ આપ્યું હોય એ ટાઇટલ લખવા માંગતા હોય તો પણ ચાલે. એટલે અહીંયા આપણે લખ્યું યુવા પેઢીમાં વાંચન શોખનું જતન. કેમ કે શોર્ટ એન્ડ સ્વીટ નાનું આમ ટાઇટલ આપે એવું આપણો વિષય હતો, એટલે આપણે સીધો વિષય અહીંયા લખી દીધો કે ભાઈ યુવા પેઢીમાં વાંચન શોખનું જતન. હવે આપણે આ ચર્ચા પત્ર લખીએ છીએ તો આ પેલા આપણને બધી જ માહિતી આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે અત્યારની પેઢી જે છે એમાં વાંચનનો શોખ છે કે નથી. જો નથી તો એ લોકો શું કરે છે? એ લોકો જે કરે છે એ યોગ્ય છે તો કેટલા અંશે યોગ્ય છે? એને વાંચનનો શોખ જગાડવા માટે શું કરવું જોઈએ? આવા અમુક વિચારો તમને મગજમાં આવી જાય પછી એના વિશે આપણે લખાણ લખવાનું છે. જ્યાં પણ આપણો ટોપિક બદલાતો હોય, વિચાર બદલાતો હોય, ત્યાં આપણે ફકરો પાડવાનો છે. અને હવે આપણે શરૂઆત કરી દેવાની છે. જે મેઇન મુદ્દો શરૂ કરવાનો છે આપણા વિષય ઉપર લખવાનો. ચાલો હું લખું છું, ધ્યાન આપજો તમે. અહીંયા લખેલું છે કે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા વળગણને કારણે યુવા પેઢી પુસ્તકોથી દૂર જઈ રહી છે. કેવો શબ્દ વાપરો જો, વળગણને કારણે. બરાબર કે આ ટેકનોલોજી, સોશિયલ મીડિયા, સ્માર્ટફોન ને વળગી રહેશે આખો દિવસ. એનું વ્યસન થઈ ગયું છે. વ્યસન એટલે વળગણ. તો વ્યસનને કારણે યુવા પેઢી પુસ્તકોથી હવે દૂર જઈ રહી છે. અત્યારની યુવા પેઢી હવે પુસ્તકો વાંચતી નથી એટલી બધી. બરાબર. જે ચિંતાનો વિષય છે. પુસ્તકો માત્ર માહિતી જ નહીં પણ સંસ્કાર અને વિચારવાની શક્તિ પણ આપે છે. જો આપણે પેલા વાત કરી કે ભાઈ અત્યારે શું થઈ રહ્યું છે અને પુસ્તકોનું મહત્વ કેટલું છે, વાંચનનું મહત્વ કેટલું છે, અને પછી આવું એક સરસ મજાનું વાક્ય લખ્યું, વાંચશે ગુજરાત તો જીતશે ગુજરાત. એ સૂત્ર ત્યારે જ સાર્થક થશે જ્યારે આપણે યુવાનોમાં ફરી વાંચન પ્રત્યે રુચિ જગાડીશું. હવે એ લોકો શું કરે છે આપણને ખબર છે, એને શું કરવું જોઈએ આપણને ખબર છે. તો હવે આપણું કામ શરૂ થશે, આપણે આને આ કરાવવું જોઈએ. એટલે જો તમે જોવો છો કે આ ફકરો એવો છે કે જ્યારે લોકો વાંચશે અને જે સ્માર્ટફોન ને સોશિયલ મીડિયા વધારે પડતું વાપરતા અને પુસ્તક ન વાંચતા હોય એમને પણ આ ખ્યાલ આવશે કે ભાઈ આવું થવું જોઈએ. થોડા ઘણે ભલે આપણે ફોન વાપરીએ પણ સાથે સાથે પુસ્તકોનું વાંચન પણ શરૂ કરવું જોઈએ. બરાબર. તો આ લોકોના વિચારો બદલે એવી વસ્તુ થઈ ગઈ. અને આવું વાક્ય લખો ને, વાંચશે ગુજરાત તો જીતશે ગુજરાત, એ સૂત્ર ત્યારે જ સાર્થક થશે કે જ્યારે આપણે અત્યારના યુવાનોને વાંચન પ્રત્યે રસ જગાડશું, રુચિ જગાડશું. તો એ તમારું બહુ મસ્ત વાક્ય થઈ જાય. અને જે લોકો વાંચે છે, જે તમારું પેપર તપાસે છે, એ આવા વાક્ય ભાળી જાય ને તો એને લાગશે કે આ નોલેજેબલ વ્યક્તિ છે. બીજું પરાણે બનાવવાની જરૂર નથી. જ્યાં બનતું હોય ત્યાં જ લખવાનું છે. બરાબર. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. તો હવે આપણે વિચાર બદલાય છે એટલે ફકરો પાડીએ અને ફકરો પાડીને લખ્યું કે આજે યુવાનો માહિતી માટે ઇન્ટરનેટ પર નિર્ભર છે. કોઈ પણ માહિતી, નોલેજ મેળવવું હોય તો ઇન્ટરનેટના આધારે જ મેળવે છે. પરંતુ પુસ્તકોના વાંચનથી જે ગહન સમજ અને એકાગ્રતા કેળવાય છે તે ટૂંકા વિડીયો કે પછી પોસ્ટથી મળતી નથી. આપણે જે રીલ્સ જોઈએ છીએ, પોસ્ટ જોઈએ છે અથવા શોર્ટ વિડીયો જોઈએ છે, એ ગહન શક્તિ અથવા તો એ એકાગ્રતા હવે કેળવાતી નથી. કોઈ પુસ્તક વાંચતો હોય તેનામાં કેટલી એકાગ્રતા હોય, શાંતિથી વાંચવું પડે. બરાબર. અને પેજ ત્યારે જ ફરે જ્યારે આ પેજ વંચાઈ જાય. રીલ્સમાં તો કેવું છે કે જો ન જો, આખી જોવી ફરજિયાત નથી, ફટ દે નામ કરી નાખો તો વહી જાય આગળ. જોવી છે થોડીક વાર જો, નથી જોવી તો જવા દો. આખી જોવી છે પાછી બીજી જોઈ શકો. એટલે એકાગ્રતા ધીરે ધીરે ઘટતી જાય પણ પુસ્તકોથી એકાગ્રતા આવે. બરાબર. એટલે જો આ વાક્ય એને એવી રીતે લખ્યું કે જાણે આજના યુવાનો માહિતી માટે ઇન્ટરનેટ પર નિર્ભર છે. એટલે મતલબ સારું કામ કરે છે, માહિતી મેળવે છે,
ઇન્ટરનેટથી મેળવે છે, પણ સાથે સાથે વાત કરી પુસ્તકોના લીધે આટલો ફાયદો થાય. બરાબર. સાહિત્ય, ઇતિહાસ અને જીવન ચરિત્રોનું વાંચન યુવાનોના વ્યક્તિત્વ અને ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. શાળાઓ અને કોલેજોમાં પુસ્તક પરબ, વાંચન શિબિર અને લેખકો સાથેના સંવાદો યોજવા જોઈએ. હવે જો વાંચનનો શોખ જગાડવા માટે અથવા તો વાંચન શોખનું જતન કરવા માટે શું કરવું જોઈએ એની વાત કરે છે કે ભાઈ કોલેજોની અંદર આપણે પુસ્તક પરબનું આયોજન કરવું જોઈએ, પુસ્તક મેળાનું આયોજન કરવું જોઈએ, લેખકો સાથે સંવાદોનું આયોજન કરવું જોઈએ, આવી બધી જુદી જુદી વાંચનની શિબિરોનું આયોજન કરવું જોઈએ. બરાબર. અને પછી કીધું છે કે ઘરમાં પણ વાલીઓએ સંતાનોને ભેટમાં ગેજેટ્સ એટલે કે મોબાઈલ ને ટેબ્લેટ ને એવું આપવાના બદલે સારા પુસ્તકો આપવાની પરંપરા શરૂ કરવી જોઈએ. જે પહેલા હતું જે પહેલા ગિફ્ટમાં બુક્સ આપતા હતા એની જગ્યાએ હવે મોબાઈલ આપે છે, ગેજેટ્સ આપે છે, રમકડા લઈ દે છે, એના કરતા નાનું એવું પુસ્તક લઈ દો તો ધીરે ધીરે એમને એમાં રસ જાગશે. કઈ પણ વસ્તુ નવી લીધેલી હોય ને છોકરાને તમે કઈ પણ નવું આપો ને, એક્ઝામ્પલ તરીકે નવી સાયકલ લઈ દીધી હોય તો શરૂઆતમાં એને બહુ મજા આવે, પણ એ સાયકલ વિશે એને પછીથી એટલો બધો ગર્વ કે એટલું બધું ઓલું ન લાગે, આનંદ ન થાય સાયકલ જોઈને. કોઈ પણ વસ્તુ તમે નવી લઈ દો ને એટલે એક વખત પૂરેપૂરી એને આમ મન ભરીને જોશે અથવા તો એની સાથે રહેશે. તો એ જ વસ્તુ છે કે તમને એમ લાગતું હોય પુસ્તકો આપશું પણ એ પુસ્તકો અડશે જ નહીં, તો ખોટા એમાં પૈસા બગાડવાની શું જરૂર છે? પણ તમે એક વખત નવું મસ્ત મજાનું ગિફ્ટમાં પેકિંગ કરીને એને પુસ્તક આપો, એકવાર તો એ પત્તું ખોલીને જોશે જ, એકાદું પત્તું તો એ વાંચશે જ, અને આમ કરતા ધીરે ધીરે એને વાંચવાનો શોખ જાગશે. તો અહીંયા કીધું કે ભાઈ કુટુંબમાં વાલીઓએ પણ આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. જો યુવા પેઢીમાં હવે સાર આવે છે, હવે એન્ડિંગ આવી ગયો, હવે અહીંયા અંત આવી ગયો. બરાબર. એટલે હવે આખા ફકરામાં આપણે એનો નિચોડ કહી દેવાનો છે. જો યુવા પેઢીમાં વાંચનનો શોખ જીવંત રહેશે તો જ આપણી સંસ્કૃતિ, આપણી ભાષાનું જતન થશે અને પુસ્તકો એ માનવીના શ્રેષ્ઠ મિત્રો છે. જો વાક્યો લખવાના, શ્રેષ્ઠ મિત્રો છે એ મિત્રતા કેળવવી એ સમયની માંગ છે. એ આ સમયની માંગ છે કે પુસ્તકો સાથે મિત્રતા કેળવવી જ પડશે. બાકી એકાગ્રતા પૂરી થઈ ગઈ, સહન શક્તિ પૂરી થઈ ગઈ, એ બધું ત્યારે જ આવશે જ્યારે પુસ્તકો પ્રત્યે રસ જાગશે. તો આવો મસ્ત મજાનો નાનકડો એવો આપણે આ ચર્ચાપત્ર લખો. આ કહેવાય ચર્ચાપત્ર, અને આપણને જે પરીક્ષામાં પૂછાણો હતો એ ચર્ચાપત્ર આપણે અહીંયા લખી દીધો. આ પ્રતિષ્ઠિત, નામાંકિત, જાણીતા, પ્રસિદ્ધ, બરાબર, આ શબ્દો વાપરી શકાય. બરાબર છે. પ્રતિતંત્રી શ્રી, આ લખનાર જમણી બાજુ આવશે. નિશાંતભાઈ બરાબર છે. રેડી, સરસ. ચાલો ડન છે, આટલું ક્લિયર છે. આ આપણે એક ચર્ચાપત્ર જોયો. પહેલા વિભાગમાં શું હોય, આખું ફોર્મેટ આવે, આપણું સરનામું ને આપણી વિગતો ને તારીખ ને, પછી પ્રતિતંત્રી ને એની વિગત ને એનું સરનામું ને, પછી આવશે વિષય, પછી આદરણીય સાહેબ શ્રી કે આદરણીય તંત્રી શ્રી કે પ્રસિદ્ધ તંત્રી શ્રી કે જે કાંઈ તમે શબ્દ વાપરો તે, અને પછી આપણે જે કાંઈ વાત એને કહેવાની છે કે ભાઈ ઉપરનો જે વિષય છે એ બાબત તમારા ન્યૂઝપેપરમાં, તમારા પ્રખ્યાત સમાચાર પત્રમાં છાપવા નમ્ર વિનંતી, એવી રીતે અરજી કરવાની છે. પછી લિખિતન, જે તમે તમારું નામ રાખ્યું એ નામ અબક રાખ્યું તો અબક, કખ ગ રાખ્યું કખ ગ લખીને, આપનો વિશ્વાસુ કખ ગ એમ લખીને, પછી બિડાણ, ચર્ચાપત્ર, લીટી મારો, ચર્ચાપત્ર લખો અથવા કોઈ એક ટાઇટલ આપો અને પછી તમારું કામ શરૂ કરો. પણ લખાણ એવું હોવું જોઈએ કે જે વાત ખરાબ છે એને પણ એવી રીતે રજૂ કરવાની કે સારી લાગે. જેમ કે વાત કરી ને કે ભાઈ ઇન્ટરનેટનો રોજ ઉપયોગ કર્યા કરે છે ને એને વસન થઈ ગયું છે ને અહીંયા વળગણ થઈ ગયું છે ને એવું કહ્યું, પણ એને શું કીધું કે આજના યુવાનો માહિતી માટે ઇન્ટરનેટ પર નિર્ભર છે, માહિતી મેળવવા ઇન્ટરનેટનો ઉપયોગ કરે, તો એ ખોટું ન લાગે અને એક નેગેટિવ વાત પણ એની આવી ગઈ. બરાબર, ડન છે. ઓકે, સરસ સરસ સરસ. ચાલો, જેટલા પણ મિત્રો હાજર હોય એક વખત ડન અથવા અંગૂઠો મોકલી દેજો. એટલે આપણે હવે બીજો ચર્ચાપત્ર જોઈએ. આવા 3-4 ચર્ચાપત્ર તમે જો ને તમને પ્રોપર આઈડિયા આવી જાય કે ભાઈ આપણે હકીકતમાં ચર્ચાપત્રમાં બહુ સહેલી વસ્તુ છે, અડધો પાઠ તો આમનામ આવડી જાય, કેમ કે દર વખતે સરખો જ હોય. બદલાશે શું? ખાલી આટલું બદલાશે. બદલાય શું? આ લીટીની નીચેનું બદલાય, બાકી ઉપરનું તો બધું સરખું જ આવે, કોઈ ફરક ન પડે. હા, એ કદાચ સમાચાર પત્રનું નામ આપે તો એ ફરક પડે, બાકી કઈ ફરક ન પડે, વિષય બદલે ખાલી. બરાબર. ચાલો, હવે આપણે આગળ ચર્ચા કરીએ અને એના પછીના ટોપિકની વાત કરીએ. તો જે ટાટ સેકન્ડરીની અંદર બીજો જે વિષય આપેલો હતો એ વિષય આપણે હવે લેવા જઈ રહ્યા છે, અને એ છે પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની
વહીવટતંત્રની કે નાગરિકોની? વિષય ઉપર વર્તમાનપત્ર પર પ્રકાશિત કરવા માટે 150 શબ્દોનું ચર્ચાપત્ર લખો. હવે અહીંયા પહેલા આપણે આ વિષય વાંચીએ એટલે આપણા મગજમાં વિચારો આવી જવા જોઈએ કે ભાઈ સફાઈને લગતી વાતો કરવાની છે અને એમાં જવાબદારી સફાઈ દેશને સાફ રાખવાનું કામ, આપણા વિસ્તારને સાફ રાખવાનું, આપણે સિટીને સાફ રાખવાનું કામ કોનું છે? વહીવટતંત્રનું, એટલે કે સુરતમાં છે તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે કે આપણા નાગરિકોનું છે? તો આપણને ખ્યાલ છે કે અમુક બાબતો જે છે એ વહીવટતંત્રને કરવી પડતી હોય એને જ કરવી પડશે. જેમ કે ગટર વ્યવસ્થા છે, પછી ઓલા જે કચરાપેટીના ડબ્બાઓ છે એ નિયમિત રીતે બદલાવવા, ખાલી કરવા, પાછા મૂકી જવા, ત્યાં સ્વચ્છતા જાળવવી વગેરે વગેરે. અને બીજું આપણું કામ અમુક છે કે ભાઈ ગમે ત્યાં પિચકારી નહીં મારવાની. પછી વહીવટતંત્ર કઈ તમારી હારે હારે ન ફરે કે ભાઈ નહીં પિચકારી નહીં મારતો, ન્યા મનાય છે. તો સફાઈમાં બંને લોકો એટલા જ જવાબદાર છે જેટલા વહીવટતંત્ર જવાબદાર છે એટલું જ નાગરિક તો જવાબદાર છે. તો આપણને આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એવું નહીં કે સફાઈ માટે વહીવટતંત્ર જવાબદાર છે અથવા તો નાગરિકો જ જવાબદાર છે. બેયની જવાબદારી છે. દેશને સાફ રાખવો એ બેયની જવાબદારી છે. તો આવા વિચારો તમારે રાખવાના છે. હવે આપણે કામ શરૂ કરીએ તો બેઝિક કામ બધાને જ ખબર છે કે શરૂઆત આ બાજુથી કરવાની છે. એમાં આપણું નામ લખવાનું છે. નામ લખી દીધું ક ખ ગ, પછી સરનામું 1, સરનામું 2, એમાં આપણે વડોદરા લખી દીધું. વડોદરા ન લખવું હોય તો તમે અહીંયા સરનામું 2 પણ લખી શકો. અહીંયા સોસાયટીનો નંબર, ઘર નંબર ને સોસાયટીનું નામ લખવું હોય તો પણ તમે મજા આવી લખી શકો. બરાબર. અને પછી આગળ તારીખ લખી દીધી 3 એપ્રિલ 2026. એટલે જો હું દર વખતે થોડું થોડું ચેન્જ કરતો જાઉં, તમને જે મજા આવે ને એ રીતે લખવાનું. તમને જે મજા આવે એ રીતે લખી શકો. અલગ અલગ મેં અહીંયા થોડું ઘણું નાનું નાનું ચેન્જ કરતો જાઉં છું. બરાબર. હવે આ જ લીટીની આગળ એટલે એની પછીની લીટીમાં લખવાનું છે પ્રતિ તંત્રીશ્રી. અહીંયા આપણે ગુજરાત સમાચાર રાખ્યું. બરાબર. અને વડોદરા આટલું આપણે ફિક્સ કરી દીધું. બરાબર. આમાં તમે ગુજરાત સમાચારના બદલે સંદેશ, દિવ્ય ભાસ્કર મજા આવી લખી શકો, ગુજરાત ગાર્ડિયન. બરાબર. ચાલો ત્યારબાદ હવે આવશે વિષય. વિષયની અંદર લખ્યું કે પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? લેખ પ્રકાશિત કરવા બાબત. જો અહીંયા તમને એમ થાય કે સાહેબ વિષય તો તમે અધૂરો લખો. અહીંયા તો વિષય એવો છે કે પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? વહીવટતંત્રની કે નાગરિકોની? તો હકીકતમાં ચર્ચા કરવાની છે આપણે. પણ આપણે અહીંયા વિષયમાં આટલું લખી શકીએ કે ભાઈ પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? આ લેખ પ્રકાશિત કરવા બાબત. પ્રકાશિત શબ્દ ન વાપરવો હોય તો એમ પણ લખી શકો કે પ્રસિદ્ધ કરવા બાબત. પ્રસિદ્ધ કરવા બાબત. પણ જે વસ્તુ લખવાની પછી કોમન રાખવાની, તમને ભૂલાય ન જાય. બરાબર. પ્રસિદ્ધ કરવા બાબત. ત્યારબાદ આપણને ખબર છે અહીંયા લખશું આપણે આદરણીય, બરાબર, અથવા માનનીય સાહેબ શ્રી, અને પછી એને વાત કરશું કે ભાઈ અહીંયા આપના લોકપ્રિય દૈનિક પત્રના વાચકોનો પત્ર. વાચકોનો પત્ર એટલે ચર્ચા પત્ર. ગઈ વખતે શું લખ્યું હતું? ચર્ચા પત્ર વિભાગમાં. આ વખતે શું લખ્યું? વાચકોનો પત્ર વિભાગ દ્વારા હું શહેરની સ્વચ્છતા બાબતે મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું. જો આને હજી ટૂંકાવી દીધું. આજે વિષય તો શું હતો? પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની? એવો પ્રશ્નાચિહ્ન હતું. લોકોનો પ્રશ્ન છે, આ બધાનો પ્રશ્ન છે. તો વસ્તુ એ છે કે અહીંયા આપણે શું લખ્યું કે ભાઈ તમારા દૈનિક પત્રમાં વાચકોનો પત્ર એટલે કે ચર્ચા પત્ર વિભાગ દ્વારા હું શહેરની સ્વચ્છતા બાબતે મારા વિચારો, મારા મંતવ્યો રજૂ કરવા ઈચ્છું છું. તો આવી રીતે પણ લખી શકાય. બરાબર. અહીંયાથી બેઠું ન લખવું હોય તમારે એમ લખવું કે ઉપરોક્ત વિષય અંતર્ગત મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું તો પણ ચાલે. તમે ઉપર વિષય તો લખેલો જ છે. બરાબર. ચાલો ત્યાર પછી શું આવશે? જમણી સાઈડ શું આવશે? લિખિતન. અહીંયા ભૂલ પડી હશે, ક ખ ગ જગ્યા બ ક થઈ ગયો હશે. બરાબર. હા, અહીંયા લખવાનું છે ક ખ ગ, કેમ કે પછી ફોર્મેટ મેં કોપી કરેલું હોય એટલે. બરાબર. ચાલો તો ક ખ ગ લખી દીધું. જે આપણું નામ છે એ જ અહીંયા લખવાનું છે. પછી આપણે આ સાઈડ આપણને ખબર છે બિડાણ, ચર્ચા પત્ર, લીટી મારી દો અને પછી ચર્ચા પત્ર લખવાની ઈચ્છા હોય ચર્ચા પત્ર, અને બાકી કોઈ ટાઇટલ આપવું હોય તો ટાઇટલ. જેમ કે અહીંયા આપણે કોઈ ટાઇટલ નથી આપ્યું, આ વખતે ખાલી ચર્ચા પત્ર એવું લખ્યું. બરાબર. અહીંયા સીધું ચર્ચા પત્ર. હવે આપણું કામ શરૂ કરવાનું છે, લખવાનું કામ શરૂ કરવાનું છે. બરાબર. ચાલો હું આ બાબતે કેવી રીતે લખું એ તમને રજૂ કરું છું. એઆઈ વિષય સંદર્ભે એક નમૂનો ચર્ચાપત્ર જે સમયે લાવશો સરજી. હા, બધા નિશાનભાઈ આવશે. આપણે શું છે અત્યારે ફોર્મેટમાં માની લો કે આજે હું તમને 4 કે 5 શીખવાડું છું, પછી જે તમને 4 હોમવર્કમાં આપતો હોય તો 4 પછીના લેક્ચરમાં એને રિલેટેડ અહીંયા ચર્ચાપત્રની ચર્ચા થશે.
નિબંધ આપેલા હોય તો નિબંધની વાત થશે અને પછી ફરી પાછા. એટલે આપણે પ્રેક્ટિસ કરતી રહેવાની છે. આ પ્રેક્ટિસમાં દર વખતે તમને કોઈ નવો નિબંધ, કોઈ નવો ચર્ચા પત્ર તમને જોવા મળશે અને એમાં બધી જ બાબતો, વર્તમાન સમયને લગતી તમામ માહિતીઓ બધું જ આવી જશે. બરાબર. ચાલો, તો આ ચર્ચા પત્ર આપણે લખીએ કે ભાઈ પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની, વહીવટતંત્રની કે નાગરિકોની. જો અહીંયા લખેલું છે કે આજે જ્યારે આપણે સ્વચ્છ ભારત અભિયાન, જો આ શબ્દ લખવાનો, ઓલું વાંચીએ ગુજરાત વાળું, તો સ્વચ્છ ભારત અભિયાનની વાત કરીએ છીએ ત્યારે એક પાયાનો પ્રશ્ન હંમેશા ઊભો થાય છે કે શહેરને સાફ રાખવાની જવાબદારી કોની, વહીવટતંત્રની કે નાગરિકોની. વાસ્તવિકતા એ છે કે સ્વચ્છતા એ કોઈ એક પક્ષના પ્રયત્નોથી શક્ય નથી. તે સહિયારી જવાબદારી છે. કોઈ એક વ્યક્તિ સ્વચ્છતા રાખે તો એનાથી કઈ શહેર સ્વચ્છ નથી થઈ જવાનું. બધાએ ભેગા મળીને સ્વચ્છતા રાખવી પડશે, ત્યારે આપણું ગામ, આપણું શહેર, આપણો જિલ્લો કે આપણું રાજ્ય કે આપણો દેશ સ્વચ્છ થશે. બરાબર. તો એને બધી જ વાત કરી દીધી. બરાબર. અહીંયાથી આપણે ટૂંકમાં સમજાવી દીધું. એટલે આને કહેવાય પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં આપણે બધી થોડી ઘણી વાત કરી શકીએ. ત્યારબાદ નિશંકપણે, કોઈ શંકાને સ્થાન જ નથી કે વહીવટતંત્રની જવાબદારી કચરાના નિકાલ માટે યોગ્ય ડમ્પિંગ સાઇટ્સ બનાવવી, કે જે તમને ખબર હોય કે આપણા શેરીના નાકા ઉપર એવું જગ્યા રાખેલી હોય કે ત્યાં ઓલો મોટો કચરા પેટીનો ડબ્બો રાખેલો, ત્યાં બધા કચરો નાખી શકે. પછી રોજ એ આવીને એને ખાલી કરીને બીજા ડબ્બામાં ભરીને એને કોઈ સ્પેશિયલ જગ્યાએ લઈ જાય. બરાબર. અને ફરી પાછો આમાં ખાલી થઈ જાય એટલે તેમાં નાખી શકો. નિયમિત કચરો ઉપાડવો અને ગટર વ્યવસ્થા જાળવવી તે છે. આમાં કોઈને શંકાનું સ્થાન નથી કે ભાઈ આ કામ કોનું છે, વહીવટતંત્રનું છે. કે ભાઈ ઠેર ઠેર જગ્યાએ એવી વ્યવસ્થા કરવી કચરાની, કચરા પેટીની, અને બીજું કે ગટર વ્યવસ્થાને જાળવી રાખવી, એમાં પ્રદૂષણ ન થાય, બહાર ક્યાંય ઉભરાઈ ન જાય, પ્રદૂષણ ન ફેલાવે. બરાબર. એ બધું ધ્યાન રાખવાનું, ચોખ્ખાઈનું. આ કામ કોનું છે, વહીવટતંત્રનું. જો તંત્ર આધુનિક સાધનો અને સુદ્રઢ વ્યવસ્થા ન પૂરી પાડે તો નાગરિકોની ઈચ્છા હોવા છતાં શહેર ગંદુ રહી શકે છે. નાગરિકોની ઈચ્છા હશે પણ તેમ છતાં જો વહીવટતંત્ર પોતાનું કામ વ્યવસ્થિત નહીં કરે તો ઘણી વખત એવું બને કે નાગરિકો તો સ્વચ્છતા જાળવવા ઈચ્છે છે. જેમ કે કોઈ રસ્તા ઉપર જતા હોય, કોઈ ખાઈ લીધું, હવે એની તો ઈચ્છા છે કે કચરા પેટીમાં નાખવું છે, પણ આમ દૂર નજર કરે છે, ન્યાય કચરા પેટી નથી દેખાતી, આમ દૂર નજર કરે છે, ન્યાય કચરા પેટી નથી દેખાતી, એટલે અહીંયા ફેંકીને વહી જાય. પણ માની લો કે તમે કઈ ખાધું રસ્તા ઉપર અને તમે વેફરનું પડીકું કઈ પણ બોટલ લીધી, હવે ખાલી થઈ ગયા પછી તમારે ફેંકવું છે અને તમે ફેંકવા જાઓ છો અને તમને કચરા પેટી દેખાઈ જાય છે અને એમાં લખેલું હોય મને કચરો આપો, તો તમારી કોઈ એવી ઈચ્છા નથી કે કચરા પેટીને સાઈડમાં મૂકીને આમ ઘા કરી દો. તો તમને કચરા પેટી દેખાઈ ગઈ તો તમે સ્વાભાવિક છે કે તમે કચરા પેટીમાં નાખી દેશો. તો અમુક વ્યવસ્થાની પણ જવાબદારી છે. બરાબર. તો અહીંયા એ ચર્ચા કરી. ત્યારબાદ આગળ વાત કરીએ કે પરંતુ આની તો વાત થઈ ગઈ કે વહીવટતંત્રની જવાબદારી છે, પરંતુ માત્ર તંત્રને દોષ દઈને નાગરિકો પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતા નથી. નાગરિક એવું ના કે છે કે ભાઈ તંત્રને જ બધું સંભાળવાનું હોય. રસ્તા પર પાનની પિચકારી મારવી, આ તો નાગરિકને ધ્યાનમાં રાખવાનું છે. પ્લાસ્ટિક ફેંકવું, કચરો કચરા પેટીમાં ન નાખવાની આપણી કુટેવ. ઘણીવાર એવું થાય કે કચરો કચરા પેટીમાં નાખવો છે પણ આપણે દૂરથી નાખવાનો, તેમ ઘા કરીને કે વહી જાય અંદર. હવે જાય તો ઠીક, નકર બહાર પડી જાય તો કે આપણે ન્યા જઈને પાછું નીચેથી આમ પકડીને પછી કચરા પેટીમાં નાખતા નથી, પહેલા બહાર પડ્યું નો ગયું. બરાબર. તો આવી રીતે આવી કુટેવ શહેરને નરક બનાવે છે. જો શબ્દ કેવો આપણો નરક બનાવે છે. નરક એટલે ગંદી જગ્યા, જ્યાં કોઈને રહેવાની ઈચ્છા ન હોય એવી જગ્યા. તંત્ર ગમે તેટલી સફાઈ કરે પણ જો આપણે ગંદકી કરવાનું બંધ નહીં કરીએ ને તો શહેર ક્યારેય સ્વચ્છ નહીં થાય. એટલે અહીંયા બંને ફકરામાં શું કર્યું કે એક ફકરામાં એને તંત્રની જવાબદારી કહી દીધી કે આપણને એવું લાગે કે ભાઈ લોકો વાંચતા ને એમ લાગે હા વાત તો સાચી છે, વાત તો સહી છે. બરાબર. પછી બીજા ફકરામાં એવું કીધું કે નાગરિકને કંઈક કરવું પડે, ખાલી તંત્રથી ભેગું થાય નહીં. એટલે અહીંયા બંને વાત આવી ગઈ અને આપણો જે પ્રશ્ન હતો એને પણ ન્યાય મળી ગયો કે કોની જવાબદારી, તો વહીવટતંત્રની અને નાગરિકોની બંનેની. હવે આપણે થોડોક ઉપસંહાર લખી લઈએ અથવા સમાપન લખી લઈએ. સમાપનમાં આ રીતે લખી શકાય કે સ્વચ્છતા એ સંસ્કાર છે જેની શરૂઆત આપણા ઘરના ઉંબરાથી થવી જોઈએ. સંસ્કાર છે, સ્વચ્છતા રાખવી એ સંસ્કાર છે ને સંસ્કારની શરૂઆત આપણા ઘરના ઉંબરાથી થવી જોઈએ. કે હું કોઈકને ભાષણ આપતો હોય કે આમ કરું તેમ કરું, એ શરૂઆત મારાથી થવી જોઈએ. હું ભાષણ આપતો હોય મારાથી થવી જોઈએ, હું કરીશ તો બીજા કરશે, બાકી ભાષણ આપવાનો કોઈ મતલબ નથી.
તો આ જો આવું કંઈક વાક્ય હોય તો આપણે વચ્ચે લખી શકીએ છીએ, એમાં ફકરો નહીં પાડો, બરાબર. અને પછી લખ્યું કે નિષ્કર્ષ એ છે કે જો વહીવટતંત્ર નિયમિત સેવા આપે અને નાગરિકો શિસ્તબદ્ધ વર્તન દાખવે તો જ આપણું શહેર રહેવા લાયક અને સુંદર બની શકશે. બંને ભેગા મળીને કામ કરશે તો જ, એકબીજાનો દોષ કાઢશે તો નહીં બને. આપણે મારું શહેર મારી જવાબદારીનું સૂત્ર અપનાવવું જ રહ્યું. મારું શહેર તો મારી જવાબદારી, મારું ગામ તો મારી જવાબદારી, મારું ઘર તો મારી જવાબદારી, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આપણે આ ફકરાની અંદર આપણો જે વિષય હતો એને પૂરેપૂરો ન્યાય આપવા પ્રયત્ન કર્યો કે ભાઈ જે કઈ ટોપિક છે એનું કમ્પ્લીટલી આમાં બધા વાક્યો વ્યવસ્થિત રીતે આવી જાય અને ટૂંકમાં બધી માહિતી આપી જાય, બરાબર. ચાલો, ડન છે, ક્લિયર છે, સમજાઈ ગયું? ચાલો એક વખત ઓકે લખીને મોકલી આપો, ફટાફટ એક વખત ઓકે લખીને મોકલી આપો. ચાલો, જેટલા પણ મિત્રો અહીંયા હાજર છે લાઈવમાં એ ફટાફટ એક વખત ઓકે લખીને મોકલી આપશે એટલે આપણે આગળના ચર્ચા પત્રની વાત કરીએ. અથવા અંગૂઠો બંગૂઠો મોકલી દો. ચાલો, ત્યાં સુધીમાં હું પાણી પી લઉં. આજે એક બે મિત્રોના ફોન આવ્યા કે ભાઈ તમે નિબંધ તો અમને સમજાવ્યો, મજા આવી, સમજાઈ ગયું. પછી આપણે જે ગઈકાલે વાત કરી સંક્ષેપીકરણની એ ખ્યાલ આવી ગયો. તો એને એમ થયું કે ભાઈ લખવાની શરૂઆત કરું છું તો કઈ દેશ જ નથી ઉઠતી મને, કે શું કરવું, કેવી રીતે લખવું. બધું સમજાઈ ગયું, તમે જે કઈ સમજાવ્યું સમજાઈ ગયું, શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, હું ધ્યાન. પણ જયારે વિષય વાંચીને લખવા બેસે તો કઈ મગજમાં આવતું જ નથી. પણ યાદ રાખજો મિત્રો કે ઇનપુટ કંઈક જવું જોઈએ તો આઉટપુટ નીકળે. એટલે શરૂઆતમાં માની લો કે તમે વિષય વાંચ્યા ભેગું કઈ લખી ન શકો, એટલે શું કરવાનું? એક્ઝામ્પલ તરીકે મેં તમને જે ચર્ચા પત્ર આપી દીધા છે લખીને, એ તમારે શાંતિથી વાંચવાના અને એના એ જ ચર્ચા પત્ર તમારે મોઢે લખવા પ્રયત્ન કરવાના. ભલે આટલો ફકરો ન લખી શકો, આનો આટલો ભાગ લખી શકો ને તોય ચાલશે. જેટલું આવડે એટલું, કમસે કમ એટલું તો આવડશે ને કે પોતાનું એડ્રેસ, નામ ને સરનામું, ઓલું શું કહેવાય, તારીખ મારીને આ બાજુ સરનામું ને એ બધું, પછી વિષય ને પછી આના, તો એટલું તો તમે લખી શક્યા તો તમને અંદરથી કોન્ફિડન્સ આવશે. ચાલો, આટલું તો આપણને આવડી ગયું. પછી ધીરે ધીરે તમે આ વાંચવું અને આના આધારે તમે એકાદ ફકરો લખવા પ્રયત્ન કર્યો. ફરી પાછો બીજા ચર્ચા પત્ર વાંચો, એને લખવા પ્રયત્ન કરો. ત્રીજો વાંચો, એને લખવા પ્રયત્ન કરો. તો પહેલા શું કરો કે વાંચો અને એનું એ જ લખવા પ્રયત્ન કરો. એટલે માઇન્ડ સેટઅપ ધીરે ધીરે લખતું થશે અને તમને ખ્યાલ આવશે કે ભાઈ હવે મને લખતા ફાવે છે. ઓલું મોઢે લખવાની ટેવ ના હોય ને, એટલે પહેલા શું કરો, જોઈ જોઈને નથી લખવું, પણ વાંચીને પછી જાતે લખવા પ્રયત્ન કરો. અને પછી તમે જે મુદ્દા ઉપર લખવાના છો એનું કંઈક સર્ચ મારો, ઇન્ટરનેટનો ઉપયોગ કરો માહિતી મેળવવા માટે. સર્ચ મારો, ક્યાંકથી જોવો, આપણે જે સામયિકો આપ્યા છે એમાં પણ જોવો કે એમાં કોઈ એવો ટોપિક આપેલો છે અને એ ટોપિકમાંથી વાંચવો. પેલા વાંચો, જેટલું જ્યાંથી મળી બધું વાંચી લ્યો. વાંચ્યા પછી તમે તમારા ટોપિક ઉપર લખવા પ્રયત્ન કરો. તમે સીધો ટોપિક પસંદ કરીને લખવા બેસો તો મગજમાં કઈ નહીં આવે. એટલે આપણે જો 7 વર્ષ સુધી બધું શીખાતા, પછી બધું ગોઠવવાનું કામ જ છે. અત્યારે મને નવું કાંઈ ન આવડે પણ નવું ગોઠવતા આવડે. એટલે આપણે જે શબ્દો શીખી ગયા છીએ એને અલગ અલગ જગ્યાએથી મેળવવાના છે ને એને પછી ભેગા કરીને આપણે શબ્દો લખવાના છે. તો વસ્તુ એ છે કે વાંચન કરવો, પછી લખો, વાંચન કરો, લખો, આવી રીતે પ્રેક્ટિસ પાડો અને પછી તમારે જે ટોપિક ઉપર લખો એ ટોપિકને રિસર્ચ કરો અને પછી એના આધારે લખો. પછી એવું નહીં કે ઇન્ટરનેટમાં સર્ચ માર્યો ને બેઠો ફકરો પહેલા લખી દીધો ને પછી ફકરો વાંચો, એમ નહીં. સીધું ઇન્ટરનેટમાંથી વાંચો ફકરો, આગળ વધ્યા વાંચો, આગળ વધ્યા, જેમ વાર્તા વાંચતા એમ. પછી બીજી ક્યાંક જગ્યાએથી વાંચો, કોઈ ચોપડીમાંથી વાંચો, કોઈ ન્યૂઝપેપરમાંથી ક્યાંકથી વાંચો. હવે બધું વંચાઈ ગયું. હવે તમારી રીતે તમે કંઈક તો લખી શકશો ને, 2 લીટી તો લખી શકશો ને, 2 લીટી લખો. આવી રીતે પ્રેક્ટિસ થશે, બરાબર. હા, કોઈ વાંધો નહીં નિશાંતભાઈ, જ્યારે પણ થાય. એટલે અત્યારે આપણે ગૃહ કાર્ય માંગતા નથી, પછી તો માગવાનું શરૂ કરશું કે હાલો મોકલો, તમે જે લખ્યું છે ને મોકલો, જેવું લખ્યું એવું મોકલો. વચ્ચે 1 લીટી લખી તોય મોકલો, એવું માગવાનું શરૂ કરશો. આ હાયર સેકન્ડરીની 12 તારીખે પરીક્ષા જાય ને પછી માગવાની શરૂઆત કરવાની છે. ચાલો, અને એ ચેક કરીને અમે તમને આપશું પણ ખરા. હવે આપણો હાયર સેકન્ડરીનો એક વિષય છે, તમને શું ગમે, ગામડું કે શહેર? ચાલો, તમે મને જણાવો તો તમને શું ગમે, ગામડું કે શહેર? ફટાફટ તમે મને જણાવો તો તમને શું ગમે, ગામડું કે શહેર? પછી આપણે ચર્ચા પત્ર લખીએ. પેલા તમે મને ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો તમને શું ગમે છે, ગામડું કે શહેર, અને પછી હું તમને શીખવાડીશ.
કોઈ વાંધો નહીં દક્ષાબેન, અત્યારે નહીં કરો તો ચાલશે, 12 તારીખ પછી ફરજિયાત થઈ જશે. તમને શું ગમે, ગામડું કે શહેર? ફટાફટ કોમેન્ટ કરજો, સમય બગાડ્યા વગર. હવે આ પ્રશ્ન એવો નથી કે તમને ન આવડે. શિલ્પાબેન કે છે ગામડું. ઓકે, ચાલો બાકીના મિત્રો ફટાફટ, જેટલા પણ મિત્રો અહીંયા હાજર હોય ફટાફટ. રાજપૂત દક્ષાબેન રંગીલું ગામડું. હા, સરસ, વેરી ગુડ. નિશાંતભાઈ જોશી ગામ. સ્વાતિબેન કાપડિયા ગામ અથવા શહેર બંને. ઓકે, સરસ. જો જ્યારે પણ આવો મુદ્દો હોય ને, આ તો તમે તમારી રીતે જેન્યુઅન વાત કરી, વાંધો નહીં, પણ તમને શહેરમાં ગમતું નથી તો શું કામ રહ્યો છો? એવું થાય ને, શહેરમાં અમુક બાબતો ગમે છે, અમુક બાબતો જ આપણને ખૂટે છે. જે ગામડામાં મળે છે એ શહેરમાં નથી મળતું એટલે આપણને ગામડું ગમે છે. પણ અમુક વસ્તુ એવી છે કે જે ગામડામાં નથી મળતી અને શહેરમાં મળે છે એટલે તો આપણે શહેરમાં આવવું પડ્યું. તો એનો મતલબ શું છે કે બેયની અંદર સારી બાબતો છે અને અમુક મર્યાદા છે. ગામડાની અમુક મર્યાદા હતી એટલે આપણે છોડીને શહેરમાં આવવું પડ્યું, નકર આવવું જ ન પડે, આપણા બાપ દાદાને ન આવવું પડે. અને બીજું, હવે અહીંયા એવા પછી આપણને ગામડું કેમ યાદ આવે છે? કેમ કે અહીંયા કેટલીક એવી વસ્તુ નથી મળતી જે ગામડામાં મળતી હતી આપણને. સારી હવા, સારા લોકો, ખુલ્લો વિસ્તાર, ઝાડવાઓ, પ્રકૃતિ. તો વસ્તુ શું છે કે અમુક અહીંયા સારી બાબત છે અને અમુક ત્યાં સારી બાબત છે, એટલે આંટા ફેરા મારતા રહ્યો. બરાબર. વાત એ થાય કે જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન હોય અથવા તો આવો કોઈ વિષય હોય ત્યારે એવું ન બનવું જોઈએ કે તમે નકરા ગામડાના જ વખાણ કર્યા કરો, ગામડાની જ ચર્ચા કરો, શહેરની વાત જ ન કરો, ગામડા વિશે વાત કરો. એટલે જ્યારે આવા બે ઓપ્શન હોય ને ત્યારે હંમેશા તાર્કિક બુદ્ધિ વાપરવાની અને બંનેને સારા દેખાડવા પ્રયત્ન કરવાના અને બંનેને થોડીક મર્યાદા દેખાડવાની. બરાબર. તો આ રીતે રજૂઆત થવી જોઈએ. આપણે કેમ હમણાં હતું કે વહીવટતંત્રની જવાબદારી છે કે નાગરિકોની? તો બે ઓપ્શન હતા. તો બંનેને સારા દેખાડવાના અને બંનેની કોઈ મર્યાદા દેખાડવાની. એવી રીતે ગામડાની વાત કરવાની, શહેરની સારી વાત કરવાની અને પછી બંનેની અમુક મર્યાદાની ચર્ચા કરવાની. આવી રીતે આગળ વધવાનું. બરાબર. જ્યારે પણ આવો ટોપિક હોય ત્યારે કોઈ એક તરફ ભાગી નહીં જતા, બાકી માર્ક કપાઈ જાય. બરાબર. એનું કામ જ છે તમારા વિચારો જાણવાનું. હા, બંનેને ન્યાય આપવો પડે. બરાબર છે. ચાલો જોઈએ. સૌથી પહેલા શું કરશું? ક ખ ગ. સરનામાની અંદર તમે આવી રીતે લખી શકો, સરનામું 1, પછી સુરત, પછી આપણે તારીખમાં દીધી 3 એપ્રિલ 2026. આ સાઈડ આવી જાઓ. પ્રતિ, તંત્રીશ્રી, અહીંયા આપણે લખી દીધું ગુજરાત સમાચાર. દર વખતે આપણે ગુજરાત રાખેલું છે, અહીંયા સંદેશ બંદેશ લખી શકો તમે. સુરત. બરાબર. વિષય અહીંયા સિટીમાં પાછું ધ્યાન રાખજો, તમારી રીતે તમે લખી શકો. વિષય અહીંયા લખેલો છે કે ભાઈ અહીંયા આપણો વિષય જે હતો એ જ વિષય કે તમને શું ગમે, ગામડું કે શહેર, લેખ પ્રકાશિત કરવા બાબત. બસ આટલું શોર્ટમાં લખો તો ચાલે. પછી આદરણીય સાહેબશ્રી અથવા માનનીય તંત્રીશ્રી, માનનીય સાહેબશ્રી લખીને હવે આપણે વાત કરવાની કે આપના લોકપ્રિય દૈનિક પત્રના વાંચકોના વિચાર, જો ચર્ચાપત્ર લખો, ચર્ચાપત્ર વિભાગ લખો, બરાબર, અથવા તો વાંચકોના વિચાર સ્તંભ માટે, એટલે કે કોલમ માટે, એને કોલમ કહેવાય, સ્તંભ. બરાબર. કોલમ માટે ગામડું કે શહેર, જો એ શોર્ટમાં લખ્યું, આખું ન લખ્યું, તમને શું ગમે ગામડું શહેર એમ નહીં, ગામડું કે શહેર વિષય પર એક નાનકડું ચર્ચાપત્ર મોકલી રહ્યો છું જે વાંચકોમાં એક તંદુરસ્ત ચર્ચા જગાવશે એવી આશા છે. તો મસ્ત મજાનું એને વાક્ય લખ્યું કે વાંચવાવાળાને એમ થાય કે નહીં આ તો છાપવું જ પડશે. પછી આપણે વાત કરીએ તો લિખિતન આવશે, આપનો વિશ્વાસુ આવશે અને પછી આવશે ક ખ ગ. બરાબર. પછી શું આવશે અહીંયા? ક ખ ગ. ચાલો, ત્યાર પછી આ સાઈડ આપણે લખશું બિડાણ, ચર્ચાપત્ર, પછી લીટી માર દેશું. લીટી માર્યા પછી તમારે કોઈ અહીંયા ટાઇટલ આપવું હોય ટાઇટલ આપી શકો, બાકી સીધું ચર્ચાપત્ર એવો શબ્દ લખી શકો. અહીંયા આપણે ટાઇટલ આપ્યું કે ગામડું કે શહેર, વિકાસ અને શાંતિ વચ્ચેનો સંઘર્ષ. વિકાસ ક્યાં છે? શહેરમાં. શાંતિ ક્યાં છે? ગામડામાં. આ બંને વચ્ચે સંઘર્ષમાં આપણે પીડાઈ રહ્યા છીએ. બરાબર. તો ગામડું કે શહેર, વિકાસ અને શાંતિ વચ્ચેનો સંઘર્ષ, આવું એક મસ્ત મજાનું ટાઇટલ આપણે આપ્યું. બરાબર. અને આ ટાઇટલ ન આપવું હોય, સીધું અહીંયા ચર્ચાપત્ર લખવું હોય તો પણ ચાલે. અહીંયા કોઈ આવા ટાઇટલ આપવાના વધારે માર્ક મળે એવું નથી, પણ એની છાપ સારી થાય. બરાબર. તમારી ઇફેક્ટ સારી થાય. હવે આપણે લખીએ છીએ કે આજે માનવી વિકાસની એવી દોડમાં છે કે જ્યાં તેને ડગલે ને પગલે એક પ્રશ્ન થાય છે કે સુખ ક્યાં? સુખ ક્યાં છે? ગામડામાં છે કે શહેરમાં છે? આ પ્રશ્નનો ઉત્તર વ્યક્તિની જરૂરિયાત
અને દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર છે કે તમે કઈ દ્રષ્ટિથી વિચારો છો અને બીજી તમારી જરૂરિયાત શું છે. બરાબર, આપણે જરૂરિયાત હતી એટલે તો આપણે ગામડામાંથી આપણે શહેરમાં આવવું પડ્યું હતું અને અમુકને મજબૂરી હતી. તો આ ઘણી બધી વસ્તુઓ છે. તો નોકરીના અર્થે, ધંધાના અર્થે, ઘણી બધી રીતે તો વ્યક્તિની જરૂરિયાત અને દ્રષ્ટિકોણ પર નિર્ભર છે. પેલા પૂછ્યું અને પછી એનો જવાબ આપ્યો. એટલે જયારે વાંચક વાંચતો હોય તેને પ્રશ્ન આવો થવાનો છે, પણ એનો જવાબ આપણે આપી દીધો. બરાબર, કે આના ઉપર આધાર રાખે છે, કોઈ ફિક્સ જવાબ નથી આનો. આગળ વાત કરી, ગામડું એટલે ખુલ્લી હવા, પક્ષીઓનો કલરવ, માનવીય સંબંધોનો હૂંફ. ત્યાં કૃત્રિમતા ઓછી અને આત્મીયતા વધુ હોય છે. જો શબ્દો કેવા હોય પેલા, કૃત્રિમતા ઓછી અને આત્મીયતા વધુ હોય છે. શુદ્ધ ખોરાક, પ્રદૂષણ મુક્ત વાતાવરણ ગામડાની સૌથી મોટી સંપત્તિ છે. એની સૌથી મોટી સંપત્તિ આ જ છે કે શુદ્ધ વાતાવરણ છે ત્યાં. જો કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની પૂરતી તકોના અભાવે ગામડામાં આ નથી મળતું કે ભાઈ પૂરતું શિક્ષણ, પૂરતો આરોગ્ય એટલે હોસ્પિટલો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો એવું બધું, અથવા રોજગારીની પૂરતી તકોના અભાવે આજે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. તો મસ્ત મજાના પેલા વખાણ કર્યા અને પછી એની મર્યાદા કહી દીધી. પણ મર્યાદા એવી રીતે કીધી કે કોઈને ખોટું ન લાગે. બરાબર, ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ બીજો ટોપિક. હવે શહેર વિશે થોડીક વાત કરીએ કે બીજી તરફ શહેર એટલે સગવડોનો ભંડાર. જો વખાણ કરે છે, શહેર એટલે સગવડોનો ભંડાર, બધી જ બાબતો તમને હાજર થાય. ઉત્તમ શાળાઓ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને કરિયર બનાવવા માટેની અઢળક તકો. તમારે જે નોકરી કરવી નાની મોટી કંઈક ને કંઈક તો તમને મળી જ જાય. બરાબર, પરંતુ આ સુવિધાઓની કિંમત આપણે પ્રદૂષણ, ભીડભાડ અને એકલતાથી ચૂકવવી પડે છે. સિટીમાં આ બધી સુવિધા મળે, પણ એની સાથે સાથે આપણે પ્રદૂષણ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ભીડભાડમાં રહેવું પડે, એકલતાની જિંદગી થઈ જાય. આજુબાજુ વાળા ઘણી વાર ઓળખતા ન હોય. જો અહીંયા બાજુના ફ્લેટમાં કોણ રહે છે એ પણ આપણને ખબર હોતી નથી, ફ્લેટ વાળાને. બાકી સોસાયટીમાં ઘણા બધા ઓળખતા હોય, કાંડ કરતા હોય એટલે. બરાબર, તો વાત એ થાય છે કે ભાઈ આ રીતે લખી શકાય. ચાલો, તો અહીંયા સિટીના વખાણ કર્યા અને એની મર્યાદા પણ કીધી, ગામના વખાણ કર્યા એની મર્યાદા કીધી. હવે આપણે નિષ્કર્ષ ઉપર આવી જઈએ કે ભાઈ તો સારું શું? તો અહીંયા એવું કહેવા માંગે છે કે મને વ્યક્તિગત પોતાની રીતે કે છે કે ભાઈ મારા વિચારો આવા છે, મને વ્યક્તિગત રીતે ગામડાની શાંતિ અને શહેરની સગવડોનું મિશ્રણ ગમે છે. જેમ કોણે કીધું હતું, ઓલા સ્વાતિબેન કાપડિયા, ભાઈ ગામડું અથવા શહેર બને તો ભાઈ મને ગામડાની શાંતિ ગમે છે ને શહેરની સગવડ ગમે છે. બરાબર, એટલે આ બંનેનું મિશ્રણ ગમે છે. જો ગામડાઓમાં પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવે તો તે સ્વર્ગ સમાન બની જાય. ગામડામાં જે ઘટે છે ત્યાં પુગાડજો ને, હોસ્પિટલો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, નોકરીના ધંધાને બધા આ મતલબ ફેક્ટરી છે, ઔદ્યોગિકરણ છે, બધું ત્યાં પુગાડજો. બરાબર, તો અંતે તો જ્યાં મનની શાંતિ અને પરિવારનો સાથ હોય એ જ સ્થળ ઉત્તમ છે. બાપાની ગામડે રહે છે અને તમે સિટીમાં રહ્યો છો તો તમને વધારે દુઃખ લાગે, પણ તમે જ્યાં રહ્યો છો ત્યાં જ તમારા માતા પિતા, તમારા દાદા દાદી તમારી હારે રહે છે તો એ જ આપણું સ્વર્ગ છે. એ પછી ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય. બરાબર, તો મસ્ત છેલ્લે લાઈન ગજબ કહી દીધી. બરાબર, કે અંતે તો જ્યાં મનની શાંતિ હોય ને અને પરિવારનો સાથ હોય ને એ જ સ્થળ ઉત્તમ છે. મારા પરિવાર મારી સાથે શહેરમાં રહેતા હોય તો મને શહેરમાં મજા આવશે, અને મારો પરિવાર મારી સાથે ગામડામાં રહેતો હોય તો મને ગામડામાં મજા આવશે. તમને ગામડું ગમે છે કેમ કે તમે સિટીમાં રહ્યો, ઘણા તો મોટા થયા સિટીમાં, ગામડે જઈને તો મજા આવે, પણ એ 1-2 દિવસ તમને મજા આવશે, પછી તમને ખબર છે કે ગામમાં કોઈ છે જ નહીં, બહુ ઓછા લોકો છે, પોતપોતાના કામમાં રોકાઈ ગયેલા. એટલે તમે સિટીમાંથી ત્યાં જાઓ છો, તમને થોડાક દિવસ બહુ મોજ આવે, તમને મહેમાન તરીકે હાચવે એટલે, પણ તમે થોડાક મહિના ત્યાં રોકાવ ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં હવે આપણે ધંધે ચડી જઈએ. અહીંયા તો આપણા માટે બધા પછી કઈ રોજ ફ્રી ન હોય, 1-2 દિવસ તમને વાડી આટો મારવા લઈ જાય, પછી તેને એનું કામ કરવું પડે. તમને તમારી સાથે વાત કરવા હોય અમુક રીતે ઓછા મળે, સાંજે બધા ભેગા થાય મજા આવે, વાત જુદી છે. તો આવી વસ્તુ પણ થઈ શકે છે. તો આ વાત હતી ગામડાની અને શહેરના આ ચર્ચાપત્રની. મસ્ત મજાનો ચર્ચાપત્ર લેખો. આ ચર્ચાપત્રમાં વ્યાજ સ્તુતિ ભાવે વાત કરવી એ જ ચર્ચાપત્ર સાચો પર્યાય. બરાબર છે નિશાનભાઈ, વ્યાજ સ્તુતિ ઓલા વખાણના અર્થમાં નિંદા, નિંદાના અર્થમાં વખાણ. બરાબર, એ જ તમે વાત કરો છો ને આઈ થિંક. હા, ચાલો હવે આપણે આગળ એક લાસ્ટ ચર્ચાપત્ર જોઈ લઈએ. છેલ્લો શિક્ષણ સાથે સંકળાયેલો છે, હાયર સેકન્ડરી 2023 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. હવે તમને જો કેટલી મજા આવી,
તમને એટલી જ ખબર પડી ગઈ કે ચર્ચા પત્ર આવે ને એટલે અડધે સુધી તો હું આમને પુગાડી દઈશ, ક ખ ગ ન બ ક કરીને પુગાડી દઈશ. હા કે ના? આટલું તમને આવડી ગયું કે ન આવડ્યું? આટલું આજે આવડી ગયું, અડધું તો આવડી ગયું ને ચર્ચા પત્ર. અડધા માર્ક તો તમારા બેઠા પાકા જ છે ને, કે આટલું તમને ન ભૂલાય. હા, વિષય લખવાનો છે, ધીરે ધીરે પ્રેક્ટિસ થી આવી જશે, વાંચન થી આવી જશે, બરાબર. અડધું કેટલાને આવડી ગયું કમ્પ્લીટ? એટલે આ પ્રેક્ટિસ ની વાત છે. ચાલો, અડધું કેટલાને આવડી ગયું? એટલે યાદ રાખજો, ક્યાંય પણ તમે બેઠા હોય, કોઈ પણ ની પાસેથી શીખતા હોય, કંઈક તો શીખવા મળે છે તમને. હા પાડી દો એકવાર, હાલ કે ભાઈ અડધો ચર્ચા પત્ર તો આવડી ગયો આપણને, એમાં હવે કઈ વાંધો નથી. એટલું તમે છાપી મારશો, ક ખ ગ ન બ ક તો આવડી ગયું. ચાલો ફટાફટ ફટાફટ ટાઈપ કરવામાં વાર નહીં લગાડતા. સરસ. હા, આવડી ગયું અડધું, બરાબર છે. તો આટલું સિમ્પલ હતું, બરાબર. ચાલો શરૂઆત ક્યાંથી કરશું? ક ખ ગ, પછી સરનામું 1, કોઈ સિટીનું નામ, તારીખ મારી દો, આ બાજુ વી આવો, પ્રતિ, તંત્રીશ્રી, પેપરનું નામ લખી નાખો, સિટીનું નામ લખી નાખો, પછી વિષય લખી નાખો. વિષય શું છે? આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ. અત્યારે હાલમાં શિક્ષણ કેવું છે એના વિશે વાત કરી છે, તો અહીંયા વિષયને થોડુંક બદલાવા પ્રયત્ન કર્યો. આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ એક ચિંતન, લેખ પ્રકાશિત કરવા બાબત અથવા પ્રસિદ્ધ કરવા બાબત, બરાબર. ત્યારબાદ અહીંયા આદરણીય અથવા માનનીય તંત્રીશ્રી, એને આપણે વાત કરી કે ભાઈ આપના લોકપ્રિય દૈનિક પત્રની વાચકોની કલમે, જો વાચકોની કલમે એવો જે તમારો વિભાગ છે એની અંદર, અથવા તો ચર્ચા પત્ર કોલમમાં, કોલમ લખો સ્તંભ લખો તોય ચાલે, કોલમમાં પ્રસિદ્ધ કરવા માટે ઉપરોક્ત વિષય અનુસંધાન ચર્ચા પત્ર મોકલી રહ્યો છું. જો એને આખો વિષય નહોતો લખવો એટલે એને કેટલું લખી દીધું? ઉપરોક્ત વિષય અનુસંધાન ચર્ચા પત્ર મોકલી રહ્યો છું અથવા મોકલી રહી છું. તમે લેડીઝ હોય તો અહીંયા લખી શકાય, વાંધો નહીં, તમ તારે ચાલે. ક ખ ગ લેડીઝ માં આવે ને ક ખ ગ જેન્ટ્સ માં આવે, બરાબર. એમાં કોઈ લેડીઝ જેન્ટ્સ નથી. ચાલો, ત્યારબાદ આવશે લિખિતન, આપનો વિશ્વાસુ અથવા આપની વિશ્વાસુ, અને પછી આવશે ક ખ ગ. પછી શું આવશે? ક ખ ગ. મારે કોપી પેસ્ટમાં બધું લાગી ગયું. ક ખ ગ, બરાબર. ત્યારબાદ આપણને ખબર છે જમણી સાઈડ બિડાણ, ચર્ચા પત્ર. શું લખવાનું? બિડાણ, ચર્ચા પત્ર, લીટી મારો. અહીંયા હવે ચર્ચા પત્ર લખવાની છે, ખાલી ચર્ચા પત્ર શબ્દ લખવાનો, અથવા કોઈ ટાઇટલ આપવું હોય તો ટાઇટલ આપી શકો. આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ. તો આપણે એક મસ્ત મજાનું ટાઇટલ આપ્યું કે આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ એક ચિંતન. ચિંતન એટલે મનોમંથન કરવાનો વિષય છે, બરાબર. એના વિશે રિસર્ચ કરવાનો વિષય છે. હવે આપણે લખીએ છીએ કે આજે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, જ્યાં ટેકનોલોજી અને જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. ભરપૂર માત્રામાં જ્ઞાન બધી જગ્યાએથી મળે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સક્ષમ છે? અત્યારે ટેકનોલોજી બહુ વધી રહી છે, પણ શું લાગે છે, જો પ્રશ્ન સ્વરૂપે પૂછ્યું ને, એમ કે લોકો જયારે વાંચે તો એને આ પ્રશ્ન થતો હોય, એટલે એ પ્રશ્ન આવે તો એને એમ થાય કે હવે આગળ વાંચી કે આ લોકોને શું લાગે છે, અથવા આપણા વિચારો એમાં છે કે નથી. એટલે પ્રશ્ન સ્વરૂપે ચર્ચા પત્રમાં કંઈક ને કંઈક એકાદો પ્રશ્ન મૂકવા પ્રયત્ન કરવાનો. એ પ્રસ્તાવનાના ફકરામાં ક્યાંક મૂકી દેવાનો કે ભાઈ અત્યારની શિક્ષણ પ્રણાલી છે એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સક્ષમ છે કે નહીં, તમને શું લાગે છે? બરાબર, આવો પ્રશ્ન કર્યો. હવે આગળ લખ્યું આપણે કે વર્તમાન શિક્ષણ પ્રણાલી મોટા ભાગે ગોખણપટ્ટી, ગુણ મેળવવાની સ્પર્ધા બની ગઈ છે. પુસ્તકીય જ્ઞાનના ભાર નીચે વિદ્યાર્થીનું મૌલિક ચિંતન અને સર્જનાત્મકતા દબાઈ રહ્યા છે. કે એનું મૌલિક ચિંતન નથી થતું, સર્જનાત્મકતા રહી નથી. બસ રિઝલ્ટમાં માર્ક્સ સારા લાવો, A1 ગ્રેડ લાવો, અમારા છોકરાને A1 આવ્યો, બસ એ જ વસ્તુ. માત્ર ડિગ્રી મેળવવી એ જ શિક્ષણનો ઉદ્દેશ્ય બની ગયો છે, અને બની ગયો એવું લાગે છે. પરિણામે યુવાનો પાસે ડિગ્રીઓ તો છે, પરંતુ વ્યાવહારિક કૌશલ્ય, સ્કિલ નથી એની પાસે. જીવન જીવવાની સ્કિલ હોવી જોઈએ, બરાબર. કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધવાની સ્કિલ હોવી જોઈએ, તો એ હવે વધી નથી. અને બીજું, નૈતિક મૂલ્યોનો પણ અભાવ જોવા મળે છે. રોજિંદા જીવનમાં પરિવારજનો સાથે કેવી રીતે રહેવું, શિક્ષકજનો સાથે કેવી રીતે રહેવું. શિક્ષકોને મારામારી કરી લે છે, એને ધમકીઓ મારી દે છે, કાલ અહીંયા આવજો તમને મારવા છે. આ બધો અનુભવ આપણે કરેલો છે, બરાબર. તો વસ્તુ શું છે કે હવે એ નૈતિક મૂલ્યોનો અભાવ જોવા મળે છે.
તો આ થોડીક નેગેટિવ બાબત થઈ ગઈ અને આમાં આપણે જે કાંઈ વાત કરી એ નકારાત્મક વાત હતી, પણ એવા શબ્દોમાં આપણે લખી કે ભાઈ એટલું બધું ખરાબ ન લાગે, શિષ્ટ ભાષામાં આપણે નકારાત્મક વાત કરી. હવે આગળ જણાવે છે, શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી પણ મનુષ્યના ઘડતરની પ્રક્રિયા છે. મનુષ્યનું ઘડતર શિક્ષણના કારણે થાય છે. નવી શિક્ષણ નીતિ એટલે કે NEP 2020, જો આવા શબ્દો વાપરે તેને લાગે કે આને શિક્ષણ બાબતનું નોલેજ છે એટલે આ શિક્ષક બનવા માટે રેડી છે, બરાબર. માં કૌશલ્ય વર્ધક શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે એક આવકારદાયક પગલું છે કે હવે શિક્ષણમાં બદલાવ આવશે ન્યૂ એજ્યુકેશન પોલિસી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 દ્વારા. જો કે પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપવું અનિવાર્ય છે. આપણે કેટલીક બાબતો પર ધ્યાન આપવું પડશે પાયામાંથી તમારે ફેરફાર કરવો હોય શિક્ષણ પ્રણાલીમાં. તો જેમ કે વર્ગખંડના 4 દિવાલોના જ્ઞાનને બહારની દુનિયા સાથે જોડવું. જેમ આપણે અહીંયા ભલે બહુ નાની એવી સ્ક્રીનમાં ભણીએ છીએ પણ ઉદાહરણો આપણે આખા દુનિયાભરના આપીએ છીએ. તો બહારની દુનિયા સાથે કનેક્ટ કરો આ જ્ઞાનને, એટલે એને લાગશે કે જે કાંઈ ભણ્યા છીએ કામનું ભણ્યા છીએ, બરાબર. બીજું, કેવળ હોશિયાર મશીનો બનાવવાના બદલે સંવેદનશીલ માણસો બનાવો. જે હોશિયાર છે, ઇન્ટેલિજન્ટ છે, ફટાફટ કેલ્ક્યુલેટર વગર ગણતરી કરી નાખે છે, કોઈ પણ દાખલાનો જવાબ લાવી દે છે. JEE નો અઘરામાં અઘરા દાખલા કોઈ નહોતા આવડતી એને આવડે છે, એને કહેવાય હોશિયાર મશીન, જે મશીનની જેમ કારશે. પણ જે સંવેદનશીલ માણસ હોય, જેને લાગણી પૂરેપૂરી હોય, બરાબર, બધા પ્રત્યે પ્રેમ ભાવ હોય, સંવેદના હોય, એવા માણસો બનાવવાનું કામ આપણે કરવાનું છે. અને સ્પર્ધાના યુગમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જોઈએ. માનસિક રીતે આગળ વધવો જોઈએ. તર્ક શક્તિ ભલે એની ઓછી હોય પણ માનસિક રીતે વ્યક્તિ સારા વિચારો વાળો હોવો જોઈએ, બરાબર. નબળા મનનો માનવી અહીંયા નહીં ચાલે, એવું કહેવા માંગે છે. આગળ વાત કરી, હવે સાર આપી દીધો. જો શિક્ષણ પ્રણાલીમાં આ રચનાત્મક ફેરફારો કરવામાં આવે તો જ સાચા અર્થમાં સા વિદ્યાયા વિમુક્તે. સા વિદ્યાયા વિમુક્તેનો અર્થ શું થાય તમે જણાવી દો. તો સા વિદ્યાયા વિમુક્તે સૂત્રનો સાર્થક કરી શકાશે જો આપણે આ શિક્ષણ પ્રણાલીની અંદર આવા જે ઉપર આપેલા છે એવા ફેરફારો કરીશું તો આ સૂત્ર સાકાર થશે. ચાલો, જે કોઈ મિત્રોને ખ્યાલ હોય શિક્ષક તરીકે કે સા વિદ્યાયા વિમુક્ત એનો મતલબ શું થાય, આ તો તમને ખ્યાલ હોવો જોઈએ. થેન્ક યુ વેરી મચ નિશાંતભાઈ જોશી. સા વિદ્યાયા વિમુક્ત એનો અર્થ શું થાય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જે મિત્રોને ખ્યાલ ન હોય એ નો આઈડિયા, નથી ખ્યાલ એવું કંઈક લખીને મોકલી આપશે તો પણ ચાલશે. તમે જવાબ નથી આપતા, જેટલા પણ મિત્રો હાજર હોય એ ફટાફટ પોતાની કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવા પ્રયત્ન કરશે. અત્યારે ઘણા મિત્રો પ્રિલિમ્સની તૈયારીમાં હોય એટલે કદાચ લાઈવ જોઈન ન થઈ શકે, પણ જેટલા લાઈવ છે એટલા તો જવાબ આપી શકે. અને મેં તમને ચોખ્ખું કીધું, જ્યાં પણ તમારે જવાબ આપવાની ઈચ્છા નથી ત્યાં નો આઈડિયા લખી શકાય. વાદાત્મક ભાવાત્મક વાતચીત સાથે ચર્ચા પત્રમાં સંયોગ લાગી રહ્યો છે, બરાબર છે. ચાલો ફટાફટ તમને જે લાગે તે અહીંયા જવાબમાં કહેવાનું છે કે ભાઈ સા વિદ્યાયા વિમુક્ત એ સૂત્રનો મતલબ શું થાય, એનો અર્થ શું થાય. ચાલો, આઈ થિંક મારે જ જણાવી દેવું પડશે, તમને જવાબ આવતા નથી તમારા. સા વિદ્યાયા વિમુક્ત એનો મતલબ એવો થાય કે જે તમને બંધનમાંથી મુક્ત કરે અથવા મુશ્કેલીઓમાંથી મુક્ત કરે એને વિદ્યા કહેવાય, બરાબર. જે તમારી મુશ્કેલીઓમાંથી તમને મુક્ત કરાવે છે એને સાચું આ વિદ્યા કહી શકાય છે. એટલે સા વિદ્યાયા વિમુક્ત એ સૂત્ર ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે આવા રચનાત્મક ફેરફારો કરીશું શિક્ષણ પ્રણાલીની અંદર. તો મસ્ત મજાની વાત કરી દીધી અહીંયા, બરાબર. તો આ રીતે આપણે ટોટલ 4 ચર્ચા પત્રો આજે લેખા અને એની હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જેમ કે અહીંયા આપણે તમને કેટલાક ચર્ચા પત્ર સ્વ અધ્યયન માટે આપીએ છીએ અને સ્વ અધ્યયનમાં તમારાથી જેટલા ચર્ચા પત્ર લખી શકાય એ લખવાના છે. પેલા શું કરવાનું કે જે ટોપિક છે ટોપિક રિલેટેડ ક્યાંકથી બધું સંશોધન કરવાનું, ગોતવાનું
કે ભાઈ તમારી પાસે શબ્દો નથી, તમારી પાસે વાક્યો નથી, એના વિશે ક્યાંકથી કંઈક વાંચો. ભલે ફકરા ઘણા બધા ફકરા વાંચો, પણ તમારે ભલે એક જ ફકરો લખવાનો, પણ ઘણું બધું વાંચો અને એના આધારે પછી પોતાની જાતે લખવા પ્રયત્ન કરો. એટલે આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. તો નીચે આપેલ વિષય ઉપર વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા આશરે 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. અહીંયા તમને 4 ચર્ચાપત્ર આપેલા છે, બરાબર? જે આપણે નેક્સ્ટ જ્યારે પણ ચર્ચાપત્રનો લેક્ચર આવશે ત્યારે આપણે 4 ચર્ચાપત્રની ચર્ચા કરીશું, બીજા પાછા નવા આપશું. તો અહીંયા એક જો ભાઈ વાત કરી તેવી રીતે ડિજિટલ શિક્ષણ વરદાન કે અભિશાપ, બે બાજુ વાત કરજો, બરાબર? વિદ્યાર્થીઓમાં વધતું જતું માનસિક તણાવ અને પરીક્ષાનો ડર, આના ઉપર વાત કરવાની છે. સોશિયલ મીડિયા અને કિશોરાવસ્થાના જે બાળકો છે, નાના 5મા 6ઠા વાળા, કિશોરાવસ્થા અને સોશિયલ મીડિયા જાગૃતિની જરૂરિયાત છે. બીજું, પર્યાવરણ જાળવણીમાં યુવા પેઢીની ભૂમિકા. આ 4 ચર્ચાપત્રમાંથી તમને જે ચર્ચાપત્ર લખવાની ઈચ્છા હોય, મજા આવી, 4 લખવાની ઈચ્છા હોય, તમને સમય અનુકૂળતા હોય, તો જ્યારે પણ સમય મળે, તમે જ્યારે પણ આ લેક્ચર જોવો છો ત્યારે આ 4 ચર્ચાપત્ર તમારી જાતે તમારા સ્વ પ્રયત્ને વાંચન કરીને લખવા પ્રયત્ન કરજો. અને ફોર્મેટ તો તમને ખ્યાલ આવી ગયો છે. બીજું, આની પીડીએફ તમને મળી જાય છે, એટલે ફોર્મેટ ફરી પાછું જોવું હોય તો જોઈ શકો છો તમે, બરાબર? ચાલો, ડન છે, ક્લિયર છે આટલું? હા, ટાટ સેકન્ડરીની પરીક્ષાની તારીખ બદલાની છે કવિતાબેન. 26 એપ્રિલના બદલે 3 મે રાખી દેવામાં આવેલી છે. કદાચ હજી એવી શક્યતાઓ છે કે એમાંય બદલાવ આવે, કારણ કે 3 મે આઈ થિંક નીટની પરીક્ષા છે અને એના પછીના રવિવારે ન જાય, કેમ કે ત્યારે જીપીએસસીની પરીક્ષા છે, તો એના પછી જઈ શકે. અને નીટની પરીક્ષાની સાથે સાથે પણ લઈ શકે, એમાં કોઈ વાંધો નથી. ખાલી જીપીએસસી અને ટેટ એક સાથે ન આવે, બરાબર? પણ આપણે અત્યારે 3 મે યાદ રાખવાની છે. હજી 1 મહિનાનો, આજથી એક્ઝેક્ટ 1 મહિનાનો સમય છે આપણી પાસે ટાટ સેકન્ડરીની તૈયારી માટે, બરાબર? અને જે મિત્રોની તૈયારી થઈ ગઈ હોય, મેન્સની તૈયારી ધીરે ધીરે ચાલુ કરી દેજો. ચાલો, કેવું લાગ્યું આજનું ચર્ચાપત્ર? કેટલા મિત્રો એવા છે કે જેને ચર્ચાપત્ર વિશે કંઈ ખ્યાલ નતો અને આજે પૂરેપૂરી માહિતી મળી, અથવા તો પહેલી વખત ચર્ચાપત્ર તમે જોયો? અને બાકી કેવો લેક્ચર લાગ્યો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો, એટલે આપણે છૂટા પડીએ. નિશાંતભાઈ જોશી, રવિવારે સવારે 10 વાગે યુટ્યુબ પર આપણે ભેગા થવાના છીએ લાઈવ. આ રવિવારે 5 તારીખે પરમ દિવસે આપણે સવારે 10 વાગે યુટ્યુબ પર લાઈવ ભેગા થવાના છે, સ્પેશિયલી તમારી પરીક્ષાના હેતુથી, બરાબર? ચાલો, ડન છે, ક્લિયર છે? ઓકે, ચર્ચાપત્ર બધાને ફાવી ગયું, સમજાઈ ગયું? ઓકે, ડન છે, સરસ. કવિતાબેન, ચર્ચાપત્રનો ફોર્મો પણ આવડી ગયો અને કેવી રીતે લખાય એની પ્રેક્ટિસ પણ કરી લીધી આપણે, એટલે આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ ચર્ચાપત્ર હકીકતમાં શું છે, કેવી રીતે લખાય, આનો મતલબ શું છે, ચર્ચાપત્ર શું હોય. તો એ આપણને ખ્યાલ આવ્યો કે સમાચાર પત્રના જે તંત્રી હોય ને એને લખવાનો હોય, બરાબર? તો ઘણી બધી માહિતી આપણને આજ નવી મળી. ફરી પાછા આવતીકાલે આપણે પત્ર લેખનના ટોપિક સાથે સાંજે 9 વાગ્યે લાઈવ મળવાના છીએ. તો ફરી પાછા મળીશું આવતીકાલે 9 વાગ્યે લાઈવ. ત્યાં સુધી દરેક મિત્રોને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.